નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો ભારતની 360 સર્જિકલ સ્ટ્રાઇક થવા જઈ રહી છે અને પાકિસ્તાન ચારો ખાને ચિત થવા જઈ રહ્યું છે। 22 એપ્રિલ પહેલગામનો એ દિવસ કે જ્યારે આપણે આપણા 26 નાગરિકોને ગુમાવ્યા, જેમાં આતંકવાદીઓ આવ્યા હતા અને પછી ધડાધડ ફાયરિંગ કરી તેઓ ફરાર થઈ ગયા છે। એ આતંકવાદીઓ અને એમના આકા અને એમની ફેક્ટરી, એમના તમામ જે હેડ સ્ટાફ છે એને હવે હટાવવા માટે, એમને ઉડાવવા માટે ભારત સરકારે, આપણી સેનાએ એક જોરદાર એક્શન પ્લાન તૈયાર કર્યો છે। 360 એટેક થવા જઈ રહ્યો છે અને એવો એટેક થવા જઈ રહ્યો છે કે ન માત્ર પાકિસ્તાન પરંતુ આખી દુનિયા જોતી રહી જવાની છે। છેલ્લા 48 કલાકમાં આપણા દેશમાં દિલ્હીથી લઈ પહેલગામ સુધી, જમ્મુ કાશ્મીરથી લઈ તમામ જગ્યાએ જે ચહેલ પહેલ થઈ છે, મીટિંગ થઈ છે, જે સંકેત મળ્યા છે, એનાથી આપણને ખબર પડી ગઈ છે કે દેશમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે અને એવું મોટું પગલું ભારત સરકાર ઉઠાવવા જઈ રહી છે, આપણી સેના ઉઠાવવા જઈ રહી છે, જેનાથી પાકિસ્તાન અત્યારથી જ થરથર કાંપવા લાગ્યું છે। પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે પાકિસ્તાનના નેતાઓ, પાકિસ્તાનના આર્મી જનરલ હોય કે ત્યાંના રક્ષા મંત્રી હોય કે પછી વિદેશ મંત્રી સતત એક બાદ એક મીડિયા હાઉસમાં ફરી રહ્યા છે, કારણ કે એ લોકો પોતાની કરતૂત છુપાવવા માંગે છે, એ લોકો પોતાની ભૂલ છુપાવવા માંગે છે। આખરે જવાબ શું આપવો એના માટે અનર્ગલ નિવેદન આપે છે, એવા નિવેદન આપે છે જેના કારણે પાકિસ્તાન અત્યારે પણ દુનિયાભરમાં તેની મજાક ઉડી રહી છે, થૂ થઈ રહ્યું છે। એના રક્ષા મંત્રીએ જે હાસ્યાસ્પદ નિવેદન આપ્યા એના કારણે પાકિસ્તાન પોતે અત્યારે કઠેડામાં ઊભું રહી ગયું છે। એના જે આર્મી ઓફિસર છે એ પણ એ પ્રમાણેના નિવેદન આપે છે, જેના કારણે ત્યાંની જનતા જ તેમના પર રોષ વરસાવી રહી છે। પરંતુ સવાલ એ છે કે આખરે ભારત સરકાર, ભારતીય સેના શું કરવા જઈ રહી છે? છેલ્લા 48 કલાકમાં જે ગતિવિધિ થઈ, આજના દિવસમાં જે ગતિવિધિ થઈ, એનાથી આપને અવગત કરાવીશું અને આખરે શું થવા જઈ રહ્યું છે એના પર પણ ચર્ચા કરીશું। એક મોટી ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાવાની છે, પરંતુ એ પહેલા આપને જણાવી દઉં મુફદ્દલ કે જે 360 પ્લાન તૈયાર થયો છે એ પણ જાણવું ખૂબ જ મહત્વનું છે। આખરે કેવો હશે પ્લાન? અત્યારે એલાને જંગ જે થઈ રહ્યું છે એના તરફ નજર માંડીને, મીટ માંડીને બેઠો છે, કેમ કે દેશની જે થલસેના છે, દેશની જે વાયુસેના છે અને દેશની જે નેવી છે, પશ્ચિમી તટ સમુદ્રનો, ત્યાં નેવી એના જે શસ્ત્ર સરંજામ છે મોકલી રહી છે। મોટી સંખ્યામાં નેવી ત્યાં સજ્જ થઈ રહી છે અને જે કમાન્ડ છે પશ્ચિમી તટના એ સુપર એલર્ટ મોડમાં છે। રો, આઈબી, એનઆઈએ અને એનટીઆરઓ નું ઇન્ટેલિજન્સ નેટવર્ક છે એક્ટિવ થઈ ચૂક્યું છે। પાકિસ્તાની એરસ્પેસ પર લગાતાર ભારત બાજ નજર બનાવીને બેઠું છે અને સૌથી મહત્વની વાત, આ તો થઈ સેનાની તૈયારી। સેના શસ્ત્ર સરંજામ તૈયાર કરી રહી છે, મસલ ફ્લેક્સ કરી રહી છે, વોર ડ્રીલ કરી રહી છે અને ઉપરા છાપરી તમામ કમાન્ડમાં આર્મીના ચીફથી માંડીને આર્મીના તમામ ટોચના અધિકારીઓ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે। બીજી તરફ દિલ્હીમાં શું થઈ રહ્યું છે? દિલ્હીમાં એક પછી એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે। સતત આ બેઠક છેલ્લા 48 કલાકોથી ચાલી રહી છે। આજે પણ દિવસભર બેઠકોનો દોર ચાલ્યો। સૌથી મહત્વની બેઠક જેના પર આખી દુનિયાની નજર હતી એ બેઠક હતી સિંધુ જળ સંધિને તોડ્યા બાદ જે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક મળવાની હતી, આજે મળી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ તેમાં હાજર રહ્યા, વિદેશ મંત્રી તેમાં હાજર રહ્યા બેઠકમાં અને ચર્ચા થઈ કે જે વાતની મજાક બનાવવામાં આવી રહી હતી પાકિસ્તાન તરફથી કે આખરે કઈ રીતે સિંધુનું પાણી ભારત રોકીને બતાવશે, તો બ્લુપ્રિન્ટ એની તૈયાર થઈ ગઈ છે। પેપર ઉપર એની ડિસ્કશન કરવામાં આવ્યું છે કે કઈ રીતે ભારતનો એક્શન પ્લાન છે। સિંધુની જળ સંધિ તોડ્યા બાદ કઈ રીતે ટીપા માટે પાકિસ્તાન તરસવાનું છે એની પણ ચર્ચા થઈ અને બેઠક બાદ જે નિવેદન આવ્યું છે સ્પષ્ટ થઈ રહ્યું છે। જળશક્તિ મંત્રીએ જે નિવેદન આપ્યું કે પાકિસ્તાન એક ટીપા પાણી માટે તરસશે અને આના માટે એક શોર્ટ ટર્મ પ્લાન તૈયાર થયો છે જેમાં તુરંત કાર્યવાહી થશે। સિંધુનું પાણી રોકવા માટે એક મિડ ટર્મ પ્લાન તૈયાર થયો છે અને આજના દિવસમાં 3 મહત્વની મોટી ઘટનાઓ બની છે। પહેલી ઘટના એ કે આપણા જે સેના અધ્યક્ષ છે એ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને આની જે તસવીર સામે આવી છે, આપણને ખબર છે, આપણને અર્જુન અને જે મહાભારતનું ચિત્ર જોવા મળ્યું, યુદ્ધ એ જ કલ્યાણ, એ સંકેત આજે આપણને જમ્મુ કાશ્મીરથી જોવા મળ્યો હતો। એક પહેલું અપડેટ।
બીજું અપડેટ એ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલે એક વિશેષ વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. જમ્મુ કાશ્મીર વિધાનસભાનું સત્ર એક વિશેષ બોલાવ્યું છે, એ મળવા જઈ રહ્યું છે. ત્રીજી મહત્વની બેઠક આજે. ત્રીજું મહત્વનું અપડેટ એ ગૃહમંત્રી અમિત શાહે જોરદાર તાબડતોબ બેઠક કરી છે અને હમણાં જે ગૃહ મંત્રાલયમાં બેઠક થઈ હતી એમાં કોણ કોણ હાજર હતું? અમિત શાહની અધ્યક્ષતામાં જે બેઠક યોજાઈ તેમાં વિદેશ મંત્રી એસ જયશંકર અને સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એક જોરદાર એક્શન પ્લાન તૈયાર થયો છે. ચોથું સૌથી મહત્વનું અપડેટ એ આજે દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારત દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને વાતચીત કરીને શું કહેવામાં આવ્યું કે તમારી પાસે જે સમય છે, જે પણ પાકિસ્તાનીઓ છે એમને અહીંયા દેશમાંથી બહાર કાઢો. એ પ્રક્રિયા જે ભારત સરકારે નિર્ણય કર્યો છે કે તમામ સાર કેટેગરીના વિઝા રદ છે, પાકિસ્તાનીઓના વિઝા રદ છે, એમને અહીંયાથી બહાર કાઢો. એટલે કે ગુજરાત હોય કે જે તમામ રાજ્યો હોય એ અત્યારે એ પ્રક્રિયામાં છે. જે પાકિસ્તાનીઓ છે એમને સીધા જ ત્યાં પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. ભારત સરકાર, રાજ્ય સરકાર પોતે તેની વ્યવસ્થા કરી રહી છે કે તમે અહીંયાથી નીકળી જાઓ. પહેરેલા કપડે તેમને અહીંયાથી ભારતમાંથી કાઢવામાં આવી રહ્યા છે અને જ્યારે એ સમય પૂર્ણ થશે ત્યારે કોઈ નવાજૂની થવાની છે એ સ્પષ્ટ છે, એ નક્કી છે. પરંતુ આજે બેઠક થઈ હતી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને તેમની ઓફિસ ખાતે આગળની જે કાર્યવાહી કરવાની છે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સી.આર. પાટીલની પણ ખાસ હાજરી હતી અને બેઠકમાંથી જે સમાચાર આવ્યા, સી.આર. પાટીલે કહ્યું છે કે ત્રણ અલગ અલગ તબક્કામાં આ પાણી રોકવામાં આવનાર છે અને જેવો નિર્ણય કરવામાં આવ્યો પાકિસ્તાનમાં તેની આજે અસર જોવા મળી. પાકિસ્તાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનના લોકો પોતે, એની સેનાના વડા હોય કે પછી એના પ્રધાનમંત્રી હોય, હાય હાયના નારા પાકિસ્તાનની જનતા લગાવી રહી છે, કારણ કે તેમના કારણે ત્યાંના નિર્દોષ લોકો આ સ્થિતિમાં મુકાઈ ગયા છે. મુખ્યમંત્રી બિલકુલ. અને સાથે એક બીજું અપડેટ પણ જે બાકી રહી ગયું છે એ પણ જણાવી દઉં કે સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં ભારતની સેના અત્યારે એક ઓપરેશન ચલાવી રહી છે, ઓલ આઉટ ઓપરેશન ચલાવી રહી છે અને ઘણા બધા એન્કાઉન્ટર પણ થયા છે. સાથે જ પહેલગામના જે પાપીઓ છે એને મદદ કરનારા છે એની લિંક શોધવાના પ્રયાસ પણ સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહ્યા છે. ઘરે ઘરે જઈને સેનાની ટુકડીઓએ સર્ચ ઓપરેશન કર્યું છે અને સંદિગ્ધોને ડિટેન કર્યા છે. એમની આખરી પૂછપરછ ચાલી રહી છે કે શું એમનો કોઈ રોલ હતો જેના કારણે આટલો મોટો હત્યાકાંડ, નૃશંસ હત્યાકાંડ પહેલગામની અંદર સર્જાયો. એટલે સેનાનો કાફલો જમીન પર પણ છે, ઓફિસમાં એટલે કે કચેરીમાં બેઠકો પણ ચાલી રહી છે, ઓન ટેબલ ચર્ચાઓ પણ ચાલી રહી છે અને સૌને ખબર છે કે દરેક નીકળતી પળ પાકિસ્તાનની મુશ્કેલી વધારવાની છે. બીજી તરફ પાકિસ્તાનમાં શું થયું વિકાસ? પાકિસ્તાને રાવલપિંડીથી પોતાની ફોજને સરહદ તરફ દોડાવી મૂકી છે. પાકિસ્તાને જેટલા એના જે પોસ્ટ છે, એની સરહદી પોસ્ટ છે, ત્યાં સંખ્યાબળ વધારી દીધી છે અને સેનાનો કાફલો સતત સરહદ તરફ આગળ વધી રહ્યો છે. પાકિસ્તાની સેનામાં હડકંપ છે, પાકિસ્તાની સરકારમાં હડકંપ છે, કેમ કે એમને ખબર છે કે જે રીતની હલચલ ભારતમાં ચાલી રહી છે કંઈક તો મોટું થવાનું છે અને એવું થવાનું છે કે જેની તેમણે કલ્પના પણ નથી કરી. અને સુરક્ષા દળોએ આજથી કાર્યવાહીની શરૂઆત પણ કરી છે. પહેલગામ હુમલામાં સીધી રીતે સંકળાયેલા જે બે વ્યક્તિઓ છે, આદિલ અને આસિફ, આ બંનેના ઘર આજે સેનાએ ફૂંકી માર્યા છે. એમના ઘરમાં આજે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સીધી રીતે તેમની સંડોવણી સેનાને મળી આવી છે, એટલા માટે જ હવે તેમના ઘરને બ્લાસ્ટ કરવામાં આવ્યો અને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન 24/7 ચાલી રહ્યું છે. અને જે બીજી સૂત્રો તરફથી જાણકારી એ મળી છે કે આપણી થલ સેના હોય, જલ સેના હોય, નેવી હોય, એરફોર્સ હોય, તમામે તમામ અત્યારે એક્શન મોડમાં, ફાયર મોડમાં છે. અને મેં જે કહ્યું ને કે જે તમામ પાકિસ્તાની નાગરિકો જ્યારે અહીંયાથી નીકળી જશે, તમામ ભારતીયો જ્યારે પાકિસ્તાનમાંથી ભારત પરત આવી જશે ત્યારે કંઈક મોટું થવા જઈ રહ્યું છે એ સંકેત ચોક્કસથી આપણને મળી રહ્યું છે. કારણ કે રાજનાથસિંહનું નિવેદન હોય, CCSની બેઠક હોય, વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ હોય, રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત હોય અને પછી સર્વપક્ષીય દળની બેઠક હોય અને ત્યારબાદના આ નિવેદન, ત્યારબાદની બેઠકો, એનો મતલબ
કંઈક મોટું થવા જઈ રહ્યું છે અને આ તમામ વિશે ચર્ચા કરવી પણ જરૂરી છે. એવું તો શું મોટું થવા જઈ રહ્યું છે, શું સંકેત મળી રહ્યા છે ભારતની આ તૈયારીને લઈ, ભારતની આ જે એક્શન પ્લાન છે, ભારતની જે રણનીતિ છે એ કઈ તરફ જઈ રહી છે, પાકિસ્તાનમાં કેવો ફફડાટ છે, પાકિસ્તાન શું પ્રત્યુત્તર આપી શકે છે, પાકિસ્તાન કેવી ચાલ ચાલી શકે છે, પાકિસ્તાનને શું કોઈ સાથ આપી રહી છે ખરા, આ તમામ વિશે આપણે ચર્ચા કરીશું. એક આખી મોટી ગેસ્ટ પેનલ મુફદ્દલ આપણી સાથે જોડાઈ ગઈ છે. બિલકુલ, આપણી સાથે કર્નલ તરુણ કુમાર સ્ટુડિયોથી જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું. ડિફેન્સ એક્સપર્ટ આશીષ કુમાર સ્ટુડિયોથી જોડાઈ ગયા છે, આપનું પણ સ્વાગત છે. રિટાયર્ડ નેવી ઓફિસર મનન ભટ્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આપનું પણ સ્વાગત છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જે.કે. બંસલ જોડાઈ ગયા છે. સર, આપનું પણ સ્વાગત છે. પી.કે. સહેગલ સાહેબ આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ જોડાઈ ગયા છે અને ટી.પી. ત્યાગી સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે, જે પણ ડિફેન્સ એક્સપર્ટ છે. વિકાસ જી બિલકુલ, આપ સૌનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ આશીષજી, આપની પાસે આવવા માંગીશ કે જે છેલ્લા 24-48 કલાકથી જોરદાર ઘમાસાણ ચાલી રહ્યું છે અને દરેક ભારતવાસી એક જ માંગ કરી રહ્યું છે કે આપણે બદલો લેવો જોઈએ. બદલો ક્યારે લેવાશે, બદલો લેવાશે ખબર જ છે, ક્યારે લેવાશે એના પણ નજર છે. શું લાગી રહ્યું છે, કેટલો સમય બાકી રહ્યો છે? ટીક 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 કદાચ પાકિસ્તાનીઓને સંભળાતું હશે. મિત્રોને જય હિન્દ. તમારી વાત બહુ સાચી છે. 2 દિવસ પહેલાં આપણે આ જ પ્રોગ્રામમાં અહીંયા ચર્ચા કરી હતી કે ક્યાં સુધી આપણે આ કરીશું ને ટાઈમ આવી ગયો છે કે આ લોકોને એક સણસણતો જવાબ આપવામાં આવે. જે આ 72 હુરમાં ચક્કરમાં કરી રહ્યા છે, એ લોકોને આવતા 72 જન્મ સુધી ખબર પડવી જોઈએ કે આ મારા જીવનની, મારા ખાનદાનની, મારા માણસોની બહુ મોટી ભૂલ હતી. અને તેના માટે એક પછી એક જે પગલાં લેવાઈ રહ્યા છે છેલ્લા 48 કલાકમાં ડિપ્લોમેટિક વે અને ડિફેન્સ તરફથી. ડિપ્લોમેટિક વેમાં આપણે જોયું કે એમનું પાણી બંધ કરી દીધું, એ લોકોના વિઝા બંધ કરી દીધા અને બાકી જે બી બીજા બધા કરારો હતા એ બધા અત્યારે તોડી રહ્યા છે. એ લોકોને જેટલા બી પાકિસ્તાનીઓ અહીંયા જે બી કામે આવેલા છે, મેડિકલ માટે બી આવેલા છે, તે બધાને હવે પાછા મોકલવામાં આવે છે. બીજી બાજુ પાણી બંધ કર્યું છે અને આજે ઘણા બધા રિએક્શન પાકિસ્તાન તરફથી આવી રહ્યા છે કે અમે શું કરીશું. આવનારી સિઝન જે 3 મહિના છે એ સખત ગરમીનો સમય છે અને એમાં જો પાણી નહીં મળે તો ઓબ્વિયસલી ત્યાં એક ગૃહયુદ્ધ થઈ શકે તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. આ એક થઈ ગયું છે ડિપ્લોમેટિક ચેનલ છે. ડિફેન્સ ચેનલની વાત કરીએ તો એઝ આઈ ઓલવેઝ સે વી આર ફાર બેટર દેન પાકિસ્તાનીઝ. આપણી પાસે લગભગ 12 લાખ જેટલું આર્મી છે, જ્યારે પાકિસ્તાન પાસે ટેન્ટેટિવલી 5.5 થી 6 લાખની વચ્ચે છે. આપણી પાસે 1.5 લાખની આસપાસ એરફોર્સની સ્ટ્રેન્થ છે, એ લોકો પાસે સમવેર અરાઉન્ડ 75,000ની છે. આપણી પાસે ઓલમોસ્ટ 1 લાખ જેટલું નેવી છે, એ લોકો પાસે સમવેર અરાઉન્ડ 30,000 to 40,000નું નેવી છે. પ્લસ તમે કમ્પેર કરો ધ સિરીઝ ઓફ ઇક્વિપમેન્ટ્સ વી હેવ, ધ સિરીઝ ઓફ કેપેબિલિટીઝ વી હેવ એન ICBM મિસાઇલ્સ, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ કે જે 5,000 કિલોમીટર સુધી વાર કરી શકે છે વિથ ન્યુક્લિયર કેપેબિલિટી. તો જ્યારે સીધી લડાઈની વાત આવશે તો 100% પાકિસ્તાનના કોઈ જ ચાન્સ નથી કે તે આમાં રહી શકશે. પણ અત્યારે ઇમ્પોર્ટન્ટ શું છે કે અંદર ખાને જે પેલું આસ્તીન કા સાપ હતા એને શોધવો મારા હિસાબે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એની ઉપર અત્યારે બધી ઇન્ટેલિજન્સ એજન્સીઓ કામ કરી રહી છે. સી ઇટ ઇઝ નોટ ઇઝી કે તમે કોઈક એક લોકલ સપોર્ટ એવો છે જે એને કહી રહ્યું છે કે તમે આ બાજુથી આવો અને પહાડોમાં આ બાજુથી જાઓ તો તમે ગાયબ થઈ જશો. કોઈ એવો છે જે ડેઇલી એ માર્ગ ઉપર આવજા કરી રહ્યો હતો ને એને બધી વસ્તુની ખબર છે અને એને હેલ્પથી જ આ લોકો આટલે સુધી પહોંચ્યા છે અને અત્યારે પાછા જઈ રહ્યા છે. ક્યાંય ને ક્યાંય પકડાઈ જશે કારણ કે બોર્ડર કમ્પ્લીટ સીલ થઈ ગઈ છે. ડ્રોન દ્વારા અને બીજા અધર મેજર્સ દ્વારા આ લોકો ચેક કરી રહ્યા છે. પણ આનો જવાબ આવશે અને આનો જવાબ બહુ જલ્દી આવશે. સૌથી પહેલાં જે અંદરનું પ્રોબ્લેમ છે એ સોલ્વ કરો, બહારનો પ્રોબ્લેમ તો ડેફિનેટલી આપણે સોલ્વ કરીશું. બિલકુલ, આપણી સાથે कर्नल तरुण कुमार पण जोड़ाया. सर, आपने सवाल पूछिस. सर, हर जो बीतता पल है ये पाकिस्तान के लिए अब मुसीबत का सबब बनेगा, ये अब उनको भी पता है, अच्छी तरह से वो जान रहे हैं. जहां तक बात है भारत के रिएक्शन की, क्या टाइमिंग हो सकता है, कितने दिनों में कर सकता है या ये कभी भी हो सकता है? हम इतने तैयार है कि हम तुरंत भी कर सकते हैं या एक वक्त लगेगा, एक रणनीति स्ट्रेटेजिक एक बनेगी, उसके बाद ये एक्शन होगा? एक्शन जो है वो एक सोची समझी रणनीति का हिस्सा होता है. अगर मैं आपको बोलूं तो कुछ चीज़ें हैं जो कि हमारे टेम्पलेट के ऊपर होती हैं, कुछ चीज़ें होती हैं जो कि सिचुएशनल अवेयरनेस के साथ आती हैं. आज सिचुएशनल अवेयरनेस, जिस तरीके की घटना हुई, शायद भारत में छोड़िए दुनिया में जो हमस का अटैक हुआ था उसके बाद किसी ने नहीं सोचा था कि इस तरीके का अटैक होगा. और उससे कुछ मिलता जुलता इस तरीके के
कार्रवाई को अंजाम दिया गया और उसको एक धर्म का, एक कलमा पढ़ने का और इन सब चीज़ों का एक फ्लेवर दिया गया ताकि लोगों की जो मनोभावनाएं हैं, जो लोगों के सोच विचार हैं, उसके साथ खिलवाड़ किया जा सके। और ये ना एक, हम जब भी कभी इन चीज़ों को देखते हैं तो शुरू में ये चीज़ें ऐसे लगती हैं जैसे कि हो गई, ये होती नहीं है, कराई जाती हैं। और ये एक स्ट्रैटेजिक मूव्स होते हैं जो हमारे एडवर्सरीज हैं, जो भारत देश की प्रगति से खुश नहीं है। द वे वी आर कमिंग आउट एज अ वेरी स्ट्रॉन्ग इंडिपेंडेंट इकोनॉमिक सुपर पावर एंड इट इज़ सेड कि 2030 तक भारत एक बहुत ही ताकतवर देश बन जाएगा। तो उन सबको देखते हुए लोगों की जो ये एक प्रतिक्रिया होती है, ये उसका हिस्सा है। जैसे आपने मेरे से पूछा कि हमारे पास ऑप्शंस क्या होंगे, तो मैं आपको ऑप्शंस बताता हूँ। हमारे पास ऑप्शंस काफ़ी सारे हैं। कुछ ऑप्शंस हम एक्सरसाइज कर सकते हैं, वो जो हमने अपनी इंटेंट उनको बता दी है अपने एडवर्सरी को कि हम आपका पानी रोक रहे हैं, हमने आपको वीज़ा बंद कर दिया, हमने आपके बहुत सारे एयर स्पेस और आपके मूवमेंट और जो भारत के अंदर जितने भी पाकिस्तानी हैं उनको वापस जाने के लिए बोल दिया है। ये एक हमने बड़ा स्ट्रॉन्ग मैसेज दिया है। इसके अलावा हमारे पास क्या ऑप्शन है? हमारे पास ऑप्शन है कि 2021 से हमने सीज फायर लागू किया हुआ है, हम उसको विड्रॉ कर सकते हैं। हमारे पास ऑप्शन है, जैसे हमने बालाकोट में और उरी के दौरान किया था, सर्जिकल स्ट्राइक्स या डीप पेनिट्रेशन स्ट्राइक्स, तो हम उनके लॉन्च पैड्स पे या हम उनके ट्रेनिंग एरिया जो कि टेररिस्ट को जो यहाँ पे तैयार होते हैं, हम उनके ऊपर अटैक कर सकते हैं। और ये सारे अटैक जो होते हैं, ये किसी न किसी भी श्रेणी के अंदर युद्ध का रूप नहीं लेते हैं, क्योंकि ये हमने अपनी संप्रभुता को बचाने के लिए किया है। हमारे पास एक और ऑप्शन है, हमारे पास वो ऑप्शन है कि क्या हम एयरफोर्स का यूज़ कर सकते हैं। हम, जैसा आपने बोला कि हमारे पास इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल्स हैं, हम उनको दुश्मन के उन चुनिंदा वॉर वेजिंग मशीनरी के ऊपर इस्तेमाल कर सकते हैं। ऑप्शंस हमारे पास लिमिटलेस है। जरूरी है हमें यह समझने की कौन सा ऑप्शन ઇખ્તિયાર કિયા જાય। મારી પીસીઆર ટીમને કહીશ કે આજે જ્યારે આપણા સેના જનરલ જ્યારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા ને ત્યારે તેમણે જે ત્યાં નિરીક્ષણ કર્યું ને ત્યાં ભગવદ ગીતા સાથે રાખી હતી અને પછી એક સંદેશ આપવામાં આવ્યો, એ વિઝ્યુઅલ પર પ્લે કરજો। तरुण जी, आपने देखा होगा कि वो एक संदेश दिया गया वहां से, एक भगवद गीता रखी गई और फिर बोला कि युद्ध एज कल्याण। उसको आप किस तरह से देख रहे हैं, क्या मैसेज जा रहा है वहां से? मैसेज ये जा रहा है, जब आप ना सही होते हैं तो आपके अंदर एक अपने आप ताकत आती है। आज एज ए नेशन हमारे पास ये ताकत है कि हम सही हैं, हमने गलत का साथ नहीं दिया है। हमारे साथ बार बार गलत हुआ है और हमने उसको सहा है। और हमारे देश की भी और हर इंसान की, हर एक देश की एक अपनी सीमा होती है, हमारा थ्रेशोल्ड होता है। आज देश का वो थ्रेशोल्ड जो है उसको एक बार फिर ललकारा गया है। और शायद हमारे चीफ ऑफ आर्मी स्टाफ ने गीता जिस चीज का प्रतीक है उसको यूज करते हुए ये बताया कि हम एक धर्म युद्ध लड़ रहे हैं, क्योंकि यहाँ पर जो युद्ध है वो दो अलग मानसिकताओं का है। भारत एज ए नेशन, एज ए देश, वो प्रगतिशील है, वो बाकी देशों के साथ मिलजुल करके कोलैबोरेटिव वे में आगे बढ़ना चाहता है। पाकिस्तान जो है वो हॉकिश है, वो एक अलग नीति के तौर पर उसके जिंदगी का पूरा कारण जो है वो है कि वो अपने आप को भारत के विरुद्ध दिखाना चाहता है। आप हम दोनों देशों के जो खड़े होने का नजरिया है, अगर आप उसको देखेंगे तो उसमें एक बहुत बड़ा फर्क है। इस फर्क की वजह से अगर आज हम दोनों देशों की प्रगति को देखें तो भारत कहां पर है? हम दोनों देश एक समय पर आजाद हुए, एक दिन का फर्क था। आज पाकिस्तान कहां पर है? तो ये हमारे को मानना चाहिए। हमारे पास एक और बड़ा ऑप्शन है और मैं ये अपने दर्शकों को बताना चाहूँगा। हम हमेशा रिटेलिएट करते आए, हम रिएक्टिव मोड में होते थे कि आप मेरे को थप्पड़ मारोगे तो मैं अपना बचाव करूंगा, फिर मैं आपकी पिटाई करूंगा। अब शायद हमें अपनी इस रणनीति के ऊपर सोच विचार करना चाहिए। हमने बोला है कि हम नो फर्स्ट स्ट्राइक करेंगे अगर न्यूक्लियर हमला होता है। मतलब पहले पाकिस्तान या हमारा एडवर्सरी हमारे पर अटैक करेगा और हम फिर उसके ऊपर अटैक करेंगे। मेरा यह मानना है कि अब भारत को अपने एडवर्सरीज के ध्यान में रखते हुए, उनके कार्यकलापों को ध्यान में रखते हुए, जैसे उन्होंने भारत के साथ इतने सालों से किया है, हमें अपनी बहुत सारी स्ट्रैटेजीज में और हमारे जो ऑप्शंस हैं
उनके एक्सरसाइज करने में बदलाव लाना होगा और शायद इसकी शुरुआत हो चुकी है। आने वाले दिनों के अंदर हम इसके परिणाम भी देखने शुरू करेंगे। બિલકુલ આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ પણ જોડાયેલા છે। મનનજી, જે આજે આપણા સેના અધ્યક્ષે જે ત્યાંથી એક સંકેત આપ્યો, કશું કીધું નથી, ફક્ત નિરીક્ષણ કર્યું અને ભગવદ્ ગીતા સાથે રાખી યુદ્ધ જ કલ્યાણ કહેવામાં આવ્યું, પાકિસ્તાન આનાથી ચોક્કસી ડર્યો છે? ડરવાના કારણો તો છે। જુઓ, પાકિસ્તાને જે હરકત કરાવી છે, પાકિસ્તાની સેનાએ જે હરકતો કરાવી છે, ખાસ કરીને જ્યારે નિર્દોષ નાગરિકો પર હુમલો થયો છે અને વેલ પ્લાન્ડ અટેક હતો। જુઓ, આ અટેકમાં એમણે જે મેસેજ આપવા માગતા હતા શોક અને એવનો, એ મેસેજ આપ્યો છે, આતંક ફેલાવ્યો છે। હવે આતંક ફેલાવ્યો છે તો એના પરિણામ માટે હવે પાકિસ્તાને તૈયાર રહેવું પડશે। અને જુઓ, ભારતની જનતા કંટાળી છે, સરકાર હોય કે સેના હોય, એ લોકો પણ આપણા સમાજનો જ હિસ્સો છે। એ લોકો સમજી ચૂક્યા છે કે આતંકને બંધ કરવા માટે, જુઓ, એક ડિસિઝિવ સ્ટેપ લેવાથી કાશ્મીરની અંદર અચાનક કંઈ બદલાવ આવ્યો નથી। બહુ વર્ષો લાગ્યા છે કાશ્મીરને આટલું પોઝિટિવ બનવામાં, આટલો વિકાસ થવામાં। અત્યારે ઓલ વેધર કનેક્ટિવિટી આપણે કાશ્મીર અને લેહ વચ્ચે, કાશ્મીર ખીણ અને લેહ વચ્ચે જોઈ છે। આ બધો વિકાસ થયો, આ તરફ ટ્રેનો કાશ્મીર પહોંચવા માંડી, પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લેતું। વર્ષો જૂના દુશ્મનો એવા ઘણા દેશો છે જે એક થઈને સાથે મળીને કેટલા મોટા બે વિશ્વયુદ્ધો લડાયા, આજે યુરોપ આખું એક ઊભું છે, પણ પાકિસ્તાન છે એ કોઈ રીતે સુધરવાનું કે સમજવાનું નામ નથી લેતું। અને બીજી તરફ ઇસ્લામિક કટ્ટરપંથ કે જેનો ઝંડો વિશ્વમાં કોઈ પકડવા તૈયાર નથી, ઇવન અફઘાન તાલિબાન પણ ઇસ્લામિક કટ્ટરપંથને ઓલમોસ્ટ મૂકી ચૂક્યા છે, યા તો મૂકવાને આરે છે। બીજી તરફ સાઉદી અરેબિયા, જે મુસ્લિમ બ્રધરહુડનું હેડક્વાર્ટર ગણાતું હતું, એ લોકો પણ ઇસ્લામિક કટ્ટરપંથથી પ્રિન્સ સલમાનના આવ્યા પછી એકદમ તોબા પોકારી ચૂક્યા છે। ત્યારે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં એકલું અટુલું પડી ગયેલો દેશ, એને માટે ચોક્કસપણે ભારત જેવા દેશથી ડરવાને કારણ છે। અને હું એટલું ચોક્કસ માનું છું કે જો ભારત પાસે ઓપ્શન્સ ઓફ રિટેલિએશન જે છે ને, પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇકનો સમય જતો રહ્યો। પાકિસ્તાને બહુ બધા હુમલાઓ આપણી ઉપર કરી લીધા અને બહુ બધું વિતાવી ચૂક્યા છે। અને આ હુમલાને એનો જે પેલો એક ઝીપલાઇન ઉપરથી એક મહિલા પસાર થાય છે અને નીચે અચાનક ફાયરિંગનો અવાજ આવે છે ને, એ વિડીયો તમે જુઓ ને તો તમને જે શોકની લાગણી થાય ને, એક સામાન્ય નાગરિક તરીકે આપણને જે શોકની લાગણી થાય ને, શોલેમાં તમે જોયું હશે જ્યારે ગબ્બર આવીને ઠાકુરના સમગ્ર પરિવારને મારી નાખે છે અને પછી હિંચકાના હલવાના અવાજના બેકડ્રોપમાં પેલો ફાયરિંગનો અવાજ આવે છે, ત્યારે જે લાગણી માણસના મનમાં થાય ને, કે જે દુઃખની લાગણી થાય, એનાથી વધારે દુઃખની લાગણી આ ઘટનામાં ને આ વિડીયોમાં આવી છે। તો આજે સમગ્ર દેશ જ્યારે શોકમાં છે, લોકોને શોધીને ધર્મ પૂછીને મારીને જે સ્ટેટમેન્ટ આપ્યું છે, એટલે શું હમાસની સાથે કન્સિડરેશન કરીને એની પાસે કે કેવી રીતના શોક અને એવ લોકોમાં ઉત્પન્ન થાય, કેવો ડર વધારે જામે, કેમ અંદરને અંદર આંતરિક વિખવાદ ઊભો થાય, એવા હુમલાઓ કરવાની તાલીમ પાકિસ્તાન લે અને કરી જાય અને પાછો ફરીવાર હુમલો થવા માટે આપણે રાહ જોવા હવે ભારત દેશ તરીકે તૈયાર નથી। એટલે સૈન્ય ઓપ્શન્સ આપણા ખુલ્લા છે અને હું માનું છું ત્યાં સુધી। મનનજી, આપને અટકાવવા માંગીશ કે જે રીતનો નિર્ણય ભારતે કર્યો છે કે તમામ પાકિસ્તાનીઓને ભારત દેશ છોડવા કહી દેવામાં આવ્યું છે, અને આજે ગૃહમંત્રી પોતે તમામ મુખ્યમંત્રી સાથે બેઠક કરી કે આનું તમે ઝડપથી અમલીકરણ કરો, અને જેવી એ અવધિ પૂર્ણ થશે, શું એ મોટું પગલું આવી રહ્યું છે? આપને લાગી રહ્યું છે કે પછી ઉરીમાં જે રીતે 6 દિવસનો સમય લીધો, પુલવામા વખતે 11 દિવસનો સમય લાગ્યો હતો, એ બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે, તો શું આ વખતે કોઈ એવો સમય લાગશે કે પછી જેવા આ લોકો પાકિસ્તાનીઓથી બહાર નીકળ્યા અને આ બાજથી કોઈ મોટું એક્શન? જી, એક્શન મોટું થશે, અને બાલાકોટ એર સ્ટ્રાઇક કહો કે પછી આપણી સર્જિકલ સ્ટ્રાઇક, ધેવર સર્જિકલ એક્શન્સ। આ કેવું છે કે હવે પાકિસ્તાન એક કેન્સર છે, આપણે એને ગુમડાની જેમ મટાડવાની કોશિશ કરીએ, મટાડવાની કોશિશ કરીએ ને એની ઉપર દવા લગાડીએ કે ચેકો મૂકીએ ને, તો કેન્સર મટે નહીં સાહેબ। કેન્સરને મટાડવા માટે એ આખું કાપી નાખવો પડે પગને। જો પગમાં કેન્સર અંગૂઠામાં થાય ને તો ઉપરથી પગ કાપવો પડે। એટલે આ એવું કેન્સર છે કે જેની પર બહુ અઘરી સર્જિકલ સ્ટ્રાઇક, એક એવી કાર્યવાહી કે જે સૈન્ય કાર્યવાહી હોય, ફ્રન્ટલાઇન સૈન્ય કાર્યવાહી। આપણે આની પહેલાની 2 સૈન્ય કાર્યવાહીઓ જોઈ, જેમાં ભારતે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે જે કાર્યવાહી કરી રહ્યા છીએ એ કેવળ અને કેવળ એન્ટી ટેરર એક્શન છે, અમે પાકિસ્તાની સેના સામે, કેમ કે અમે કોઈ એક્શન નથી કરી રહ્યા। એટલે આપણે પહેલાં આતંકીઓના લોન્ચપેડને માર્યું અને પછી આતંકવાદની જ્યાં તાલીમ મળી હતી એ મરકઝ, એ મદ્રસા ઉપર આપણે અટેક કર્યો। આ બંને અટેક
જે આપણે કરવામાં આવે બંને અટેક કેવળ ને કેવળ આતંક ઉપર હતા. હવે આતંકના મૂળ પર જુઓ, પ્રધાનમંત્રીનું શ્રીનું જ્યારે સ્ટેટમેન્ટ આટલું મોટું સ્ટેટમેન્ટ આવ્યું હોય ત્યારે આતંકના મૂળ પર મોટા બહાર સમાચાર જે અત્યારે લોકો આવી રહ્યા આતંક છે, જે રીતે ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે ભારત કોઈ મોટું એક્શન લે, બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ઈરાને હવે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. ઈરાને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સિચ્યુએશન એસ્કેલેટ થઈ ગઈ છે એમાં મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. એટલે એક નવો ચહેરો, એક નવું પરિબળ એન્ટર થઈ રહ્યું છે. ભારત વર્સિસ પાકિસ્તાનની વચ્ચે ઈરાન મેદાને આવ્યું છે અને ઈરાને કહ્યું છે કે જો બંને રાષ્ટ્રો સહમત હોય તો અમે મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. અત્યારના સૌથી મોટા સમાચાર, ઈરાને મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. આની પહેલા ગઈકાલે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે પણ કહ્યું હતું કે અમે ટેબલ પર આવવા માટે તૈયાર છીએ. કોઈ પણ મુદ્દો હોય ડાયલોગથી ઉકેલવો જોઈએ. એટલે કે ભારતની જે વિધ્વંસક આક્રમકતા છે એને જોઈને હવે સામેનો જે પક્ષ છે તમામ તૈયારી કરી રહ્યો છે ટેબલ પર વાત લઈ આવવા માટે. આપણી સાથે આશીષજી પણ જોડાયેલા છે, એમને સવાલ પૂછી લો. આશીષજી, મધ્યસ્થીની વાત આવી રહી છે, ટેબલ પર આવવાની વાત આવી રહી છે, તમામ કોશિશો થઈ રહી છે કે ભારત કોઈ એક્શન કરે એ પહેલા આપણે કંઈક કરી લઈએ. ડિપ્લોમેટિક સ્ટ્રાઇક સક્સેસફુલ. હું આનો એક જ શબ્દમાં તમને જવાબ આપું. અવર ડિપ્લોમેટિક સ્ટ્રાઇક હેઝ બીન સક્સેસફુલ. ઈરાન વચ્ચે આવ્યું છે, પણ આ જે વસ્તુ છે એ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની છે. તો ઇન માય ઓપિનિયન ઈરાન ભલે આ માટે આગળ આવ્યું હોય અને એમણે સપોર્ટ કરવાની વાત કરી હોય, પણ ભારત તરફથી અમને એવો જ જવાબ મળશે કે આ અમારો ઇન્ટરનલ મેટર છે અને અમે આને જોઈ લઈશું. કારણ કે જેમ પેટી ઓફિસર મને કહ્યું કે આ વસ્તુ કન્ટિન્યુઅસ ચાલી રહી છે. હવે એક હદ આવી ગઈ છે. ક્યાં સુધી તમે અમને મારતા રહેશો ને અમે શાંતિના નામ પર આગળ બેસી રહીશું. હવે ટાઈમ આવી ગયો છે. બધા કંટાળ્યા છે, જનતા કંટાળી છે. પણ આમાં આશીષજી, અમને લાગે છે કે ભારત એવું ઈચ્છે, ભારત જ્યારે પણ આ ભારત પાકિસ્તાનની વાત આવે છે, અમેરિકા પણ કેમ વચ્ચે ના આવતું હોય? ભારત ચોખ્ખું કહી દે છે કે અમે બંને અમારો મામલો સંભાળી લઈશું, તમારે કોઈ વચ્ચે બોલવાની જરૂરિયાત નથી. તો શું આમાં મધ્યસ્થીને કોઈ સ્પેસ આપવામાં આવશે ખરા? આપને લાગી રહ્યું છે મધ્યસ્થીને સ્પેસ આપવામાં નહીં આવે, પણ આની પાછળના કદાચ બીજા 2-3 કારણો હોઈ શકે. જેમ કે ઇન્ડિયા અને ઈરાનને ત્યાં ગાડી જે આપણે અત્યારે ત્યાં ગાડી એમના જે પોર્ટ અમુક ડેવલપ કરી રહ્યા છીએ, બરાબર, તે પોર્ટની ઉપર એની ઇફેક્ટ ના થાય. અને સામે બીજી બાજુ પાકિસ્તાનમાં ચાઇના એક પોર્ટ ડેવલપ કરી રહ્યું છે. તો ઈરાન એટલા માટે આગળ આવ્યું છે કે જો ઇન્ડિયાના સપોર્ટમાં આવે તો એમનું કામ જલ્દી થાય. અને ઈરાન પણ કંઈક અંશે એવું છે, તમે વચ્ચે ઘણી વખત એવા ન્યૂઝ આવતા હોય છે કે ભાઈ ઈરાન અને પાકિસ્તાન વચ્ચે પણ ઘણી વખત તકલીફ થતી હોય છે. અને વચ્ચે આવ્યું છે અફઘાનિસ્તાન, જે ત્યાંથી સપોર્ટમાં પાકિસ્તાનને આ બાજુ હેરાન કરે છે. આપણને ત્યાંથી કાચું તેલ પણ મળી રહે છે ઈરાનથી. તો એ એક ડિપ્લોમેટિક મૂવ હોઈ શકે છે. અને ઈરાનનો આમાં બીજો શું પર્સનલ ઇન્ટરેસ્ટ છે એકવાર વિચારીને પછી હું કહી શકીશ. હાલ મારી પાસે એના માટે કોઈ જવાબ. બિલકુલ, આપણી સાથે અલગ અલગ ડિફેન્સ એક્સપર્ટ પણ જોડાયેલા છે. જે કે બંસલ સર આપણી સાથે જોડાયેલા છે, એમને સવાલ પૂછીશું. જે કે બંसल सर ने, सर आपको क्या लगता है अभी क्या भारत बड़े पैमाने पर कोई सैन्य कार्रवाई कर सकता है या फिर आपको लगता है कि आतंकी जो ठिकाने हैं उस पर स्ट्राइक का ही जो अपना जो रहता है वही इस बार भी किया जाएगा? देखिए, अभी जो है भारत के पास में सारे ऑप्शन खुले हुए हैं और बड़े पैमाने पे भी हो सकता है और पहले की तरह एयर स्ट्राइक भी हो सकती है. लेकिन हमारा जो इस समय फोकस रहना चाहिए या होगा वो ये होगा कि जो पीओके के अंदर में ठिकाने हैं उनको ध्वस्त कर दिया जाए और इस समय पीओके को भी ले लिया जाए, क्योंकि पीओके हमारा हिस्सा है. वहीं पर ज़्यादातर जो है ये होते हैं आतंकवादियों के लॉन्चिंग पैड हैं, वो भी ख़त्म हो जाएंगे और एक कीमत भी चुकानी पड़ेगी पाकिस्तान को ये हिमाकत करने की. और आगे से पाकिस्तान कभी ऐसे सोचेगा भी नहीं. अगर नेक्स्ट टाइम उसने ऐसा कुछ किया तो पाकिस्तान का पूरा हिस्सा भारत में मिल जाएगा. तो ये भारत अभी इसके बारे में हमारी प्लानिंग होगी और प्लानिंग के बाद में जो भी उचित कार्रवाई होगी उस तरह से किया जाएगा. बेसिक आइडिया ये है कि पाकिस्तान को घुटनों पर लाना है, उसको एक सबक सिखाना है, आतंकवाद के जो जितने भी ठिकाने उनको ध्वस्त करना है. બિલકુલ, આ બધાની વચ્ચે વધુ એક મોટા સમાચાર પણ આપણી પાસે આવી રહ્યા છે. ભારતે મસલ ફ્લેક્સ કરવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલથી જ વોર ડ્રીલ ચાલી રહી છે, ત્યારે હવે વધુ એક સમાચાર આવી રહ્યા છે કે ભારતે હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે અને પરીક્ષણ વધુ એકવાર સફળ રહ્યું છે. એટલે કે એક પછી એક ટેસ્ટિંગ પણ ચાલી રહ્યા છે. અત્યારે જે સમાચાર આવી રહ્યા છે, હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું, 1000 સેકન્ડ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું અને આ પરીક્ષણ સફળ રહ્યું છે. એટલે એક પછી એક જે એક્ટિવિટીઝ છે પણ થઈ રહી છે, ઇન્ટેન્ટ દેખાડવામાં આવી રહ્યું છે, ભારતની તૈયારી દેખાડવામાં આવી રહી છે અને સામેની જે છાવણી છે
એ વધારે ને વધારે કાંપી રહી છે, ધ્રુજી રહી છે, કેમ કે ભારતની તૈયારી सीधा संकेत આપી રહી છે કે એમનું काउंटडाउन शुरू થઈ ચુક્યું છે। बिल्कुल तरुण जी, आप क्या कहना चाहेंगे? कल भी हमने देखा था कि आईएनएस सूरत ने एक परीक्षण किया, फिर एक आक्रमण युद्धाभ्यास हो रहा था, आज एक और फिर हाइपरसोनिक मिसाइल का आज परीक्षण हुआ है। ये ना पोस्चरिंग होती है, जो देश की जो इंटेंट है, जो हमारा जो सोच विचार है, हम अपने एडवर्सरी को बता रहे हैं। अगर आप देखें तो हम सब ने भारत और पाकिस्तान का नक्शा देखा है, बचपन से हम देखते आए हैं, उस पर काफ़ी कंट्रोवर्सी भी रही है, पीओके किसका हिस्सा है, कैसे बनना चाहिए। अगर आप देखेंगे तो पाकिस्तान के पास स्ट्रेटेजिक डेप्थ नहीं है, उसके पास उतनी क्षमता नहीं है कि अगर कभी भारत अगर उस पर चढ़ाई करता है तो पाकिस्तान ने अपने डिफेंसेस जो हैं बहुत अलग तरीके से बनाए हैं। वहाँ पे उसने डीसीबी का इस्तेमाल किया हुआ है, बंद का इस्तेमाल किया हुआ है, डिचेस बनाई हैं ताकि जब हमारी आर्मर्ड फॉर्मेशंस जाएंगी वहाँ पे, क्योंकि अल्टीमेटली हम जो भी कुछ करेंगे तो लॉन्ग रेंज वेपन्स जो होते हैं वो एक बहुत कारगर असला बारूद है जो कि हमारे इंटेंट को दुश्मन के सामने जाहिर करता है। जैसे ही हम कोई भी चीज़ जो कि 1500 किलोमीटर की है, हम पाकिस्तान की रेंज के बाहर होते हुए, हमें उसको बॉर्डर के पास नहीं लेके जाना है, हम सेंट्रल इंडिया से, अच्छा, वहां से हम उसको लॉन्च कर सकते हैं और पाकिस्तान के पास ऐसा कोई सिस्टम नहीं होगा जिससे कि वो हमारे को काउंटर कर सके। अभी हम जब दो देशों की बात कर रहे हैं तो हम यहाँ पे आयरन डोम की बात नहीं करेंगे, हम यहाँ पे ऐसी परिस्थितियों की बात नहीं करेंगे, क्योंकि इजराइल जो है वो चारों तरफ से ऐसी ताकतों से घिरा हुआ है जो कि उसको जीने नहीं देती हैं। तो उसने अपने लिए जिस तरीके का इकोसिस्टम बनाया है वो इजराइल के जिंदा रहने के लिए बहुत ज़रूरी है। भारत एज अ नेशन, हमें कभी ऐसी ज़रूरत नहीं पड़ी क्योंकि हम एक सब कॉन्टिनेंट थे, पर हमने क्या किया, जब हमने अपने आईएनएस विक्रांत को गद्दावर पोर्ट की तरफ मूव कराया तो हमने वो जो पानी का हिस्सा है वहां पे हमने अपनी स्ट्रेटेजिक इंटेंट को दर्शाया कि अगर आप एक दूसरा फ्रंट खोलने की कोशिश करोगे तो आप उसको कैसे करोगे। जैसे मैंने कल को बोला था और मैं बोलता आया हूं कि लड़ाई जो होती है किसी भी समय में, चाहे वो छोटी लड़ाई हो चाहे वो लंबा युद्ध हो, वो टाइम एंड स्पेस के अंदर होता है, और उस टाइम एंड स्पेस में जो पहल करेगा वो ही वीर होगा। बिल्कुल आशीष जी, આજે આખો દિવસ સિંધુ જળ સમજૂતી કરારની જોરદાર બેઠકો થઈ। હમણાં જે ગૃહમંત્રી અમિત શાહજી બેઠક કરીને પછી સીઆર પાટીલે કહ્યું કે એક એક ટીપા માટે પાકિસ્તાન તરસવાનું છે, અને એમ પણ કહ્યું કે 3 તબક્કામાં તેનું અમલીકરણ થવાનું છે। એની ઇમ્પેક્ટ શું જોવા મળશે? આપને શું લાગી રહ્યું છે? કેટલું મહત્વનું સ્ટ્રેટેજિક પગલું ભારતનું? પાકિસ્તાને જ્યારે આ કાલે 5 પોઈન્ટ ડિસિઝન આવ્યા કે અમે આ 5 એક્શન્સ લઈ રહ્યા છે, ત્યારે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જો ભારત પાણી રોકેગા તો ઇટ વિલ બી એન એક્ટ ઓફ વોર। તો તમે અમને ડરાવવાની કોશિશ કરતા હતા, તો અમે આજે એક બીજું તમારી પર વેપન છોડ્યું કે અમે આ તો રોકી તો રહ્યા છે, અમે આને 3 સ્ટેજમાં રોકી રહ્યા છીએ, તમારાથી થાય એ કરી લો। સો ધ થિંગ ઇઝ વી આર ડિટરમિન્ડ, વી આર કમિટેડ। તમે જો કોઈ પણ અમારી સાથે છમકલું કરશો તો અમે તમને હવે નહીં સહી લઈએ, તમને એનો એકનો બદલો 10થી આપીશું। બિલકુલ, એ ભલે આજે એમને જે રક્ષામંત્રી કહેતા હતા કે 4 આનાનો જવાબ અમે 6 આનાથી આપીશું, પરંતુ આપણે કેવા જવાબ આપી રહ્યા છે આપણને ખબર પડી ગઈ છે। પીકે સહેગલ સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીએ। पीके जी, क्या सिंधु जल संधि को समाप्त करने का कदम प्रभावी साबित होगा या फिर संधि की कुछ कानूनी पेचीदगियां इसके क्रियान्वयन में बाधा बनेगी? सैगल साहब, देखो हिंदुस्तान जो है ये बायलैटरल एग्रीमेंट है, इट्स नॉट एन इंटरनेशनल एग्रीमेंट। तो हिंदुस्तान का हक बनता है कि इसको रीनेगोशिएट करे। पिछले कई सालों से हिंदुस्तान ने पेशकश की है पाकिस्तान के साथ में इसको रीनेगोशिएट करने के लिए, लेकिन पाकिस्तान की तरफ से कुछ प्रक्रिया नहीं आई। अभी हिंदुस्तान ने साफ तौर पे कह दिया कि इस ट्रीटी को हमने रद्द नहीं किया, इसको अब एंड इन अबेंस किया है। और हम चाहते हैं कि आप आश्वासन दीजिए कि आपकी तरफ से किसी प्रकार का आतंकवादी कार्रवाई हिंदुस्तान के खिलाफ नहीं होगी, और अगर आप आश्वासन नहीं देते तो हम वास्तव में आपका पानी जो है उसको रोक देंगे। બિલકુલ, તો આ બધાની વચ્ચે અત્યારે એક પછી એક અપડેટ્સ આવી રહ્યા છે વિકાસ, અને જે પરિસ્થિતિ બની રહી છે 360 ડિગ્રી ભારત ઘેરી રહ્યું છે પાકિસ્તાનને। ત્રણેય મોરચાથી 360 ડિગ્રી પાકિસ્તાન ઉપર એક જાળ બિછાવવામાં આવી રહી છે। ડિપ્લોમેટિક છે, સ્ટ્રેટેજિક છે, અને જે સામરિક શક્તિ છે ભારતની એનું પણ પ્રદર્શન થઈ રહ્યું છે, અને એના રિએક્શન પણ આવી રહ્યા છે। એક પછી એક જે રિએક્શન આવી રહ્યા છે, ગીદડ ભપકીઓ આપવાની શરૂ થઈ ગઈ છે। જે રીતે
પાકિસ્તાનના લીડર્સ છે એ એવું બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે અમે પણ પરમાણુ તાકાત છીએ ને અમે પણ શાંત નહીં બેસી રહીએ, અમે પણ કાર્યવાહી કરીશું. તો આ જે પરિસ્થિતિ આખી બની રહી છે વિકાસ, એના કારણે માહોલ એવો બની રહ્યો છે કે પાકિસ્તાનનું રિએક્શન પણ કંઈક હશે આમાં. અને સૌથી મોટો સવાલ એ થશે કે પાકિસ્તાનને સાથ કોણ આપશે, કારણ કે તૈયારી એ જ છે. કારણ કે જે મેં પાકિસ્તાન નેતાઓના નિવેદન સાંભળ્યા, એ લોકો કહી રહ્યા છે કે ચીને આમાં ઇન્ટરવીન કરવું ખૂબ જ જરૂરી છે. ચીન અમારી સાથે આવે, પરંતુ આ ખંદુ ચીન જાણે છે કે ભારત એ સૌથી મોટું માર્કેટ છે. એ પછી આપણે બે જે હુમલો કર્યો પાકિસ્તાન પર, જે વળતો પ્રહાર કર્યો, એને લઈ ચીન કશું જ કરી ના શક્યું. ભલે યુએનએસસી માં એને થોડો દોડ કર્યો, પરંતુ પછી ચૂપ બેસી ગયું, શાંતિથી બેસી ગયું છે. આજની તારીખમાં પણ કશું એ બોલવા તૈયાર નથી. ત્યાગી સર આપણી સાથે જોડાયેલા છે, એમને જ આ મુદ્દે એક સવાલ પૂછી લે. सर, सवाल ये है कि चीन का रुख क्या हो सकता है अगर पाकिस्तान के साथ युद्ध जैसी कोई स्थिति बन जाती है, तो चीन का क्या रुख होगा? मैं नहीं समझता कि चीन अभी अगर लड़ाई होती है तो उसमें इंटरवीन करेगा. पहली बात तो यह कि चीन ने खुद इस हमले को जो पहलगाम में हुआ है, जिसमें ये पूछकर कि तुम हिंदू हो तब गोली मारी गई है, इस हमले की उसने भी मजम्मत की है, यानी कि इस हमले का विरोध किया है. ऐसे में और पाकिस्तान ने ये मान लिया है कि हाँ ये हमला हमारे आतंकियों द्वारा हुआ है. ऐसे में चाइना पाकिस्तान को कैसे सपोर्ट करेगा, पर फिर भी अगर करता भी है तो वो अपने J-17 देकर या इलेक्ट्रोमैग्नेटिक पल्स टेक्नोलॉजी से कुछ डायरेक्टेड एनर्जी वेपन देकर कर सकता है. इससे ज़्यादा मैं नहीं समझता, क्योंकि इससे ज़्यादा अगर चाइना इन्वॉल्व होता है तो मत बोले कि अमेरिका और रशिया ने और ईरान ने भी भारत को सपोर्ट किया है. ચીનને આ જે પાકિસ્તાન છે એને ચારે બાજુથી જાકારો મળ્યો છે. ચીન અત્યારે શાંત બેઠું છે, પરંતુ પાકિસ્તાન જે અત્યારે ગીદડ ભપકી બતાવી રહ્યું છે, અને આપણને તો એવું થાય છે મનનજી કે આપણને દુશ્મન પણ કેવું મળ્યું છે. એ લોકોના નેતાઓ, એ લોકોના મંત્રીઓ એવા હાસ્યાસ્પદ નિવેદન આપે છે, એના કારણે આખા વિશ્વભરમાં એની કિરકિરી થાય છે. એના નાયબ વડાપ્રધાન હોય કે પછી એના રક્ષામંત્રી, પહેલા આપણે એના રક્ષામંત્રીની વાત કરી લઈએ. ખ્વાજા આસિફ છે, એમણે સ્કાય ન્યૂઝને એમ કહી દીધું કે અમે તો 30 વર્ષથી અમેરિકાનું ડર્ટી વર્ક કરી રહ્યા છીએ. 30 વર્ષથી અમે આતંકી સ્થાન, આ જે આતંકવાદ છે એને મોટું કરી, એને પાળ્યું પોષ્યું, અને પાછા જાણે કે બહુ ગર્વની વાત એવી રીતે કહી રહ્યા છે કે અમે આ બધું કામ કર્યું છે, એના માટે અમને એવોર્ડ મળવો જોઈએ. મનનજી, જો એને કંઈ ખોટું નથી કહ્યું. પાકિસ્તાન અફઘાનિસ્તાનની અંદર આતંક ચલાવવા માટે, અફઘાનિસ્તાનમાં રશિયાનો પ્રભાવ ઓછો કરવા માટે 70ના દશકમાં અમેરિકાએ પાકિસ્તાનના ISIને, અમેરિકાના અધિકારીઓએ જઈને તાલીમ આપી કે તમે, અને અમેરિકાના અધિકારીઓ અને અમેરિકી સેના એટલે CIAના અધિકારીઓ, અમેરિકી સેનાના અધિકારીઓ અને પાકિસ્તાનનું ISI, એમણે મળી અને અફઘાન મુજાહિદ્દીન, જેને આપણે હવે આતંકી કહીએ છીએ, એને માટે આ સરસ મજાનો શબ્દ એ ક્યાંક ને ક્યાંક અમેરિકાનું જ ફળ સ્વરૂપ છે. એમણે અફઘાન મુજાહિદ્દીનને તાલીમ આપી. એ જ મુજાહિદ્દીન આગળ જતાં એમનું નામ ફેરવીને અમેરિકાએ તાલિબાન કર્યું, કેમ કે ગુડ તાલિબાન અને બેડ તાલિબાનનો કન્સેપ્ટ આવ્યો. અને અમેરિકા ઉપર જ્યારે 26/11નો 9/11નો હુમલો થયો, અને ત્યારે અમેરિકાને સમજાયું કે આ આતંક હવે ફરીને એમને બધાને ખબર જ છે કે આ આતંકવાદની પોષનાર પાકિસ્તાન છે. પરંતુ જ્યારે તમે આવી સ્થિતિમાં છો, જ્યારે આ રીતનું માહોલ છે, એવા સમયે રક્ષામંત્રી, તમે કોઈ પણ દેશને લઈ લો, કોઈ પણ નાગરિકને લઈ લો, જો તમને સવાલ એવો પૂછવામાં આવે તો તમે ના પાડો ને, પણ નેતા કોણે બનાવે આવા લોકોને એ જ સવાલ છે સૌથી મોટો. તો પાકિસ્તાન હાસ્યાસ્પદ બની રહ્યું છે આખા વિશ્વ. એ જ કારણ છે કે આખા વિશ્વમાં એમના પર લોકો હસે છે કે ભારતના પ્રેશરમાં ચારે બાજુથી ઘેરાયા છે. ભારત ગમે ત્યારે હુમલો કરી શકે તેમ છે. એટલે ખિસિયાની બિલ્લી ખંભાનો છે, જેને કહેવાય ને, એવી રીતે પાકિસ્તાન અમેરિકાના ખોળે ભરવા જ માગે છે. ચીન એક વેપારી દેશ છે અને વેપારી કોઈનો થાય નહીં. એટલે પાકિસ્તાન એમ માનતું હોય કે ચીન એને મદદ કરશે, કે જો યુદ્ધ થશે. ચીન હંમેશા સંઘર્ષોથી દૂર રહ્યું છે. ઇવન હુથી એટલા બધા હુમલાઓ કરતા હતા ત્યારે ચાઇના બેકગ્રાઉન્ડથી ગયું અને હુથીઓ સાથે જઈને સંધિ કરી આવ્યું. એટલે ચીન હંમેશા સંઘર્ષોથી બચે છે. ચીન સીધા સંઘર્ષમાં ઉતરશે નહીં. પાકિસ્તાનની મદદે કદાચ, જેવી રીતે સાહેબે કહ્યું કે એને કદાચ થોડાક વેપન્સ આપશે, પરંતુ પાકિસ્તાન ઉપર જો ભારત સીધો હુમલો કરશે, ભારતના સીધા હુમલાને રોકવા માટે પાકિસ્તાન પાસે એની પોતાની સિવાય કોઈ નથી. હવે ન્યુક્લિયર બોગીની વાત કરીએ તો પાકિસ્તાન વર્ષોથી, એટલે 1997-98થી જ્યારથી પાકિસ્તાન અને ભારત ઓલમોસ્ટ આગળ પાછળ જ બંને ન્યુક્લિયર આર્મ નેશન બન્યા,
ત્યારથી ન્યુક્લિયર બોગીથી આપણને ગીધડ ભપકીઓ આપતું રહ્યું છે. હું એમ નથી કહેતો કે ન્યુક્લિયર બોગીને સદંતર આપણે ભૂલી જવી જોઈએ કે ઇગ્નોર કરવી જોઈએ, પરંતુ ન્યુક્લિયર બોગીથી ડરીને જે લિમિટેડ મિલિટરી એક્શન લેવાની જો જરૂર લાગે, જો સેના મોકલવાની જે જરૂર અત્યારે ઊભી થઈ છે એને રોકવી ન જોઈએ. મિલિટરી ન્યુક્લિયર બોગી છે તો આપણી પાસે પણ ન્યુક્લિયર વેપન્સ, અમને બી કોઈ ચૂડિયા નહીં પહેન રાખી, એટલે ભારતે ડરવાની કે વિચારવાની એટલી બધી જરૂર નથી. ખરેખર જે મિલિટરી એક્શન લેવાની જરૂર છે એ ભારત આ વખતે તો લઈને જ રહેશે, એની મને ખાતરી છે. બિલકુલ. અને આ બધાની વચ્ચે સવાલ એ થાય કે જેમ હમણાં ઈરાનના અહેવાલ હમણાં આવ્યો કે ભાઈ ઈરાન મધ્યસ્થી કરવા તૈયાર છે. ગઈકાલે ખુદ શહેબાઝ શરીફે કહ્યું કે વાતચીતથી ઘણો બધો ઉકેલ સંભવ છે. કર્નલ તરુણ સર, મારે આપને પૂછવું છે સર, और एक खबर, બિલકુલ વધુ એક સમાચાર આવી રહ્યા છે. અત્યારે પહેલગામ હુમલા મુદ્દે વિદેશ મંત્રી આજે સાઉદી અરબ સાથે વાતચીત કરી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આજે સાઉદી અરબ સાથે વાતચીત કરી. જ્યારે આ હુમલો થયો ત્યારે પ્રધાનમંત્રી મોદી સાઉદી અરબમાં હતા અને ત્યારે આજે સાઉદી અરબ સાથે વાતચીત કરવામાં આવી છે. એટલે કે ડિપ્લોમેટિક ચેનલ પણ ચાલુ છે, આપણી જે સ્ટ્રેટેજિક ચેનલ એ પણ ચાલુ છે, પોલિટિકલ વિંગની ચેનલ પણ ચાલુ છે, સેનેટની જે આખી લિંક છે પણ ચાલી રહી છે. એટલે તમામને લૂપમાં લઈને, તમામને કોન્ફિડન્સમાં લઈને એક પગલું ભરવામાં આવી રહ્યું છે, એ વાત તો સુનિશ્ચિત છે. मुफद्दल. बिल्कुल. એટલે कर्नल तरुण सर ने वो ये पूछ रहे हो तो सर, जैसे अभी त्यागी सर ने भी बताया कि चीन इस तरह की कुछ हरकत नहीं करेगा, लेकिन जो ये डिप्लोमेटिक रूट स्टार्ट किया है पाकिस्तान ने, पहले खुद एक बार बता दिया कि हम बातचीत के लिए तैयार हैं, अब ईरान को लेकर आए बीच में, और अब जैसे वक्त बीतेगा उनको पता है कि जैसे जैसे वक्त बीतेगा मामला और बड़ा हो जाएगा, तो क्या ऐसा हो सकता है कि पाकिस्तान चीन के पास जाएगा कि यार आप कुछ करो, मनाओ इंडिया को? ऑप्शंस पाकिस्तान के पास बहुत लिमिटेड है. अगर आप देखेंगे तो सऊदी अरेबिया ने उसको सपोर्ट नहीं किया, लोन भी देने का मना कर दिया, लोन देने से मना कर दिया है. तो आप देखेंगे कि जो नेशन स्टेट्स हैं, जो खुद अब चाइना है, अगर हम उसको देखेंगे तो चाइना खुद जाहिर में मुस्लिम्स को दबाता है. उनकी हालत कैसी है, उनकी हालत कैसी है, उइगर मुस्लिम्स. बट जैसे कि हम सब जानते हैं कि चाइना के इंटरेस्ट जो है वो इकोनॉमिक है. चाइना बहुत ज्यादा पाकिस्तान, श्रीलंका, खासकर जो इंडियन ओशन और ऑलरेडी ट्रेड वॉर में अमेरिका के साथ, एब्सोल्युटली, तो वो वहां पर इन्वेस्ट कर रहा है. और उसको अपनी इन्वेस्टमेंट अगर खराब होती दिखेगी, क्योंकि गद्दावर के अंदर भी चाइना ने बहुत ज्यादा इन्वेस्ट किया है, और वो उसको बहुत स्ट्रेटेजिक और इंडिया की जो एक रीच है उसको कंटेन करने के लिए उन्होंने पाकिस्तान को ये ऑप्शन दिया था. तो हम इसको अगर एक स्ट्रेटेजिक तौर पे देखें तो चाइना के लिए ना एक बड़ा ही, जैसे वो जो नट होता है ना जो रस्सी पे चलता है, तो चाइना के लिए भी ये एक ऐसा होगा कि वो किस तरफ जाएगा और वो अपने आप को कैसे प्रोजेक्ट करेगा. क्योंकि जैसे ही चाइना अपने आप को पाकिस्तान के साथ प्रोजेक्ट करता है, कहीं ना कहीं वो टेररिज्म का साथ देता नजर आएगा. अगर हम पिछले 24 घंटे की बात करें तो हम देखते हैं कि पाकिस्तान से अलग अलग तरीके की प्रतिक्रिया आ रही है. अगर ट्विटर पे जाते हैं तो पाकिस्तान की आम जनता कह रही है. बिल्कुल सर, माफी के साथ आपको रोकना चाहेंगे. समाचार આવી રહ્યા છે જે રીતે એક પછી એક અપડેટ છે. ભારતના એક્શન બાદ પાકિસ્તાનના આતંકીઓનો અંત નક્કી છે અને આ બધાની વચ્ચે મોટા સમાચાર. આતંકી હાફિઝ સૈયદ અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. આઈએસઆઈએ પાકિસ્તાની આતંકી હાફિઝ સૈયદને છુપાવી દીધો છે અને સમાચાર આવી રહ્યા છે કે બહાવલપુરમાં ક્યાંક આતંકી હાફિઝ સૈયદને અંડરગ્રાઉન્ડ કરી દીધો છે. એટલે એક પછી એક જે પગલાં લેવાઈ રહ્યા છે, પાકિસ્તાનને એ પણ ડર છે કે એના જે એને ત્યાં જે શરણ લઈને બેઠા છે આતંકી આકા, એના ઉપર પણ કદાચ ભારત સીધી સ્ટ્રાઇક કરી શકે છે. બિલકુલ. આજે જ એમના રક્ષા મંત્રીએ જે સ્કાય ન્યૂઝને ઇન્ટરવ્યુ આપ્યો, એમણે કહ્યું કે LTE નું હવે કોઈ સ્થાન નથી, પરંતુ આ જ હાફિઝ સઈદ છે જે LTE ને ચલાવે છે અને આજની તારીખમાં તે પાકિસ્તાનમાં છુપાયેલો છે. એ આપણને સૌને ખબર છે, એટલા માટે જ અને આ 26/11 નો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ કે તેનો ખાત્મો પણ બોલાવવાનું નક્કી છે. આશીષજી, મારે તમારી પાસે આવું છે. જે રીતે પાકિસ્તાનથી જે નિવેદન આવી રહ્યા છે, તેના નાયબ વડાપ્રધાન હોય કે પછી એના રક્ષા મંત્રી હોય, એવા હાસ્યાસ્પદ નિવેદન આપે છે અને એમની સેના ત્યાં જાણે કે એ રીતનું એમને એટલો બધો ડર છે કે LOC પર થોડો પણ કોઈ અવાજ આવે, થોડું પણ કંઈ સળવડાટ થાય, તરત એ લોકો ફાયરિંગ કરવા લાગે છે. એમને કેવું લાગી રહ્યું છે કે ગમે ત્યાંથી બોમ્બ આવશે, ગમે ત્યાંથી સેના ઘૂસી જશે? આના પહેલા એક સેટ પાછળ જોઈએ. તમને વાત કરી કે આતંકીઓ છુપાયેલા છે, તો મને આ છુપાયેલા આતંકીઓ માટે એક ઓપ્શન યાદ આવી રહ્યો છે. એ આવી રહ્યો છે કે અનનોન બાઇક સવાર.
ઠીક છે, ધેટ ઇઝ ધ સોલ્યુશન ફોર ધીસ પીપલ. અને બહુ જલ્દી એ સોલ્યુશન આવી જશે. અનનોન બાઇક સવાર આવ્યા અને કાંઈક કરીને ચલો સર, જતા વચ્ચે હું વચ્ચે આપને રોકી દઉં, વચ્ચે રોકી લઉં આ જ વાતમાં જે આપ કહી રહ્યા છો. ઇઝરાયલની સ્ટ્રેટેજી વિશ્વને ખબર છે. ઈરાનમાં કોઈ એવો વ્યક્તિ બેઠો હોય જે ઇઝરાયલના ટાર્ગેટ પર હોય તો ઇઝરાયલ ત્યાં એર સ્ટ્રાઇક કરીને એને મારે છે. ભારત પણ આવી ક્ષમતા ધરાવે છે. પાકિસ્તાનમાં આવા જે છુપાયેલા આતંકીના ઠેકાણા તો ઘણા બધા ખબર જ હશે, આપણી જે એજન્સી લગાતાર કોશિશ કરી રહી છે. એટલે તો આવી પણ સ્ટ્રાઇક કરી શકે છે ભારત સીધા એના આતંકી ઠેકાણા અથવા તો આતંકી જ્યાં છે ત્યાં? કરી શકે છે અને કરવી જોઈએ. આમાં એક વસ્તુ છે, ઇઝરાયલે ધનાધન હમાસ પર આટલી બધી ફાયરિંગ કર્યું, એના પર થયા પછી તમે શું કર્યું ઇઝરાયલનું? એ કોઈનું માને છે? નથી માનતો. રશિયાએ યુક્રેન ઉપર ફાયરિંગ ચાલુ કરી દીધું, વોર છેડી દીધી. ઓફકોર્સ એ દોઢ અમેરિકાએ ઓસામા બિન લાદેનને શોધીને માર્યો, પાકિસ્તાનમાં જ માર્યો. પાકિસ્તાન તમે તમારા દેશની રક્ષા માટે, તમારા સાર્વભૌમત્વની રક્ષા માટે તમે અટેક કરો છો, તમે કરી શકો છો, એ તમારો અધિકાર છે. યુનાઇટેડ નેશન્સ પણ આમાં તમને કંઈ કહી શકે એવું નથી. અને કહે છે તો એને કહેવા દેવાનું અમે આ કરીશું. તો એવો તો કોઈ ઇસ્યુ જ નથી. ઇસ્યુ શું છે કે જ્યારે તમે આ કરશો ધ વોર મે સ્ટાર્ટ. હવે વસ્તુ એવી છે કે વોર ઇઝ નોટ અ સ્મોલ થિંગ. કોઈ છોકરાઓની ગેમ નથી કે ભાઈ ચાલુ કરીને પતી ગઈ. તમારે જો વોર જીતવી હોય તો તમારી પાસે પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ, પ્રોપર ટાઈમિંગ હોવો જોઈએ, પ્રોપર એક્ઝિક્યુશન હોવું જોઈએ. બરાબર? અને એટલા માટે કદાચ થોડો ટાઈમ લાગે છે. બધા કાલથી કહે છે કે ભાઈ આવું કર્યું તો અટેક કરો, અટેક કરો. પણ અટેક કરવામાં આવશે, પણ ક્યારે? એવી રીતે અટેક કરો કે એની મેક્સિમમ ઇફેક્ટ આવે. અને એનો ટાઈમ, લોકેશન, વ્યૂહરચના, એ પ્રમાણેની પ્રિપેરેશન એ અત્યારે કરવી પડશે. જેમ કે એ લોકોએ કર્યું, એક પ્રોપર ટાઈમ પકડી અને ખાલી 28 પુરુષોને માર્યા. એ 28 છોકરાઓ કે એમના ઘરવાળાઓને અત્યારે આખી જિંદગી એ વસ્તુ અહીંયા વાગશે. એક રીતે તમે એને છે ને મેન્ટલી ખતમ કરી નાખ્યા. તો આપણે બી એક એવો પ્રોપર ટાઈમ સિલેક્ટ કરીને અટેક કરીશું કે એ લોકોને બી યાદ રહે. બિલકુલ. અને આજે અત્યારે લોકો એક જ માંગ કરી રહ્યા છે ને, સોશિયલ મીડિયા હોય કે પછી ચાર રસ્તે કે ચાની કિટલી પર, શહેરોમાં, ગામડાઓમાં બધા એમ જ કહી રહ્યા છે કે આનો ખાત્મો કરી નાખો, પૂરું કરી નાખો પાકિસ્તાન. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ ઓલ આઉટ વોરનો સમય છે ખરા? સહેગલ સાहब, आपके पास से समझना है कि क्या पाकिस्तान के साथ एक पूर्ण युद्ध का यह उचित समय कि हमको थोड़ी राह देखनी पड़ी? क्या राह देखनी चाहिए? देखो, जहाँ तक हिंदुस्तान का ताल्लुक है, हिंदुस्तान पूर्ण युद्ध पाकिस्तान के साथ नहीं करना चाहता, लेकिन हिंदुस्तान की ज़बरदस्त कोशिश है कि पाकिस्तान से जो आतंकवाद है, आतंकवाद को हर प्रकार से ख़त्म किया जाए. सारी दुनिया का सपोर्ट इस समय हिंदुस्तान के साथ में. ट्रंप ने आश्वासन दिया है, पुतिन ने आश्वासन दिया है, नेतन्याहू ने आश्वासन दिया है, फ्रेंच प्रेसिडेंट ने आश्वासन दिया है. तमाम मुस्लिम नेशन जो है इस समय हिंदुस्तान के खिलाफ साथ खड़े हैं. पाकिस्तान के पक्ष में कोई भी नहीं है. सारे के सारे जानते हैं जो पाकिस्तान ने कार्रवाई की है, दैट इज़ नथिंग शॉर्ट ऑफ वॉर. उसने हिंदुस्तान की सभ्यता, हिंदुस्तान की आत्मा को हिट किया है, हिंदुस्तान की डाइवर्सिटी को हिट किया है, जो कोई भी देश एक्सेप्ट करने के लिए तैयार नहीं. मज़हब के नाम पर उसने चुन चुन के लोगों को मारा है, विच इज़ कम्प्लीटली अनएक्सेप्टेबल. ये बिल्कुल उसी माफी कार्रवाई की है जो 7 अक्टूबर 2023 को हमास ने की थी. और हमास के खिलाफ किस माफी की कार्रवाई हुई आप सब जानते हैं. हिंदुस्तान जो है बड़े पैमाने पर कोशिश करेगा आतंकवाद को ख़त्म करने के लिए. इसमें ख़त्म करने के लिए आप अगर सर्जिकल स्ट्राइक करते हो या स्ट्राइक करते हो आतंकवाद के ठिकानों पर, तो वील बी ओनली हिटिंग थिन एयर. क्योंकि जो जितने भी टेररिस्ट ट्रेनिंग कैंप्स हैं या लॉन्च पैड्स हैं, पाकिस्तान की आर्मी और ISA ने हर 24 घंटे में उनको रीलोकेट कर रहे हैं. ऐसे में आपको कन्फर्मेटरी रिकॉनेसेंस करनी होगी ये पता लगाने के लिए कि ये एसेट्स है का. मेरे मुताबिक जो है सबसे बेहतर एसेट्स होंगे ISI हेडक्वार्टर, दाऊद के लोकेशन, हाफिज सईद की लोकेशन, सलाहुद्दीन की लोकेशन, मसूद अजहर की लोकेशन और कुछ और पाकिस्तानी एयर बेसेस या नेवल बेसेस या उनके मिसाइल इंस्टॉलेशंस. વિકાસ, આપણે ચર્ચાની શરૂઆતમાં જે વાત કરી, કર્નલ તરુણ સરે પણ એ વાત કરી કે ઇઝરાયલ છે એ એના જે એડવર્સરીઝ છે એનાથી ઘેરાયેલું છે અને ઇઝરાયલે એક જે સિસ્ટમ બનાવી છે આયરન ડોમ. જ્યારે ભારત આ સ્થિતિની અંદર હોય અને સામે એક જેના નેતાઓ જ બુદ્ધિ વગરના છે એવો દેશ હોય જે લીડ કરી રહ્યા છે, તો એનું રિએક્શન જ્યારે એ રિએક્શન કરવાના હોય, ન્યુક્લિયર પાવર પણ છે એની પાસે, સૈન્ય તાકાત ભલે થોડી ઘણી છે તો ખરી જ. તો એક સવાલ એ ચોક્કસથી થાય, મેં આની પહેલા પણ પૂછ્યો હતો. TP ત્યાગી સર આપણી સાથે જોડાયેલા છે, पर એમને પૂછવું છે, ત્યાગી સર, किसी भी स्थिति से निपटने के लिए भारत की जो रक्षा ताकत है, यानी कि जो डिफेंस वॉल है,
ये कितनी मजबूत मानी जा सकती है? देखिए, भारत की जो डिफेंस है वो बहुत मजबूत है। हमको कोई प्रॉब्लम नहीं है, हम पाकिस्तान और चाइना दोनों से निपट सकते हैं। अगर हमारे सामने कोई प्रॉब्लम है तो वो इंटरनल प्रॉब्लम है, यानी कि वो लोग जो हिंदुस्तान में रह के हिंदुस्तान की बुराई करते हैं या हिंदुस्तान की सेना के ऊपर उंगली उठाते हैं। फॉर एग्जाम्पल, कश्मीर के अंदर एक मेंबर ऑफ पार्लियामेंट कहते हैं कि पाकिस्तान ने चूड़ियाँ नहीं पहन रखी। वो ये भी कहते हैं कि पाकिस्तान के पास एटम बम है। वो ये भी कहते हैं कि हिंदुस्तान की आर्मी और पाकिस्तान के आतंकियों में गठजोड़ है। वो ये भी कहते हैं कि चाइना की हुकूमत अगर हिंदुस्तान में आ जाए तो अच्छा है। वो ये भी कहते हैं कि हिंदुस्तान की सेना अरुणाचल के तवांग में पिट के आ गई। यानी इस तरह की बात कहने वाला और हिंदुस्तान में रहने वाले अगर व्यक्ति हैं तो ये हमारे लिए ज़्यादा बड़ा खतरा है। जो हाफ फ्रंट है, हमें एक्सटर्नल फ्रंट में कोई प्रॉब्लम नहीं है। हमारे पास पाकिस्तान के मुकाबले 2 एयरक्राफ्ट कैरियर है, लिहाजा नेवी में देर इज नो कंपैरिजन। व्हेन वी कम टू एयर वी हैव गॉट राफेल एंड सुखोई 30, और ये दोनों लीथल हथियार है। और सुखोई जो है वो रडार की को भी जैम कर सकता है। और दोनों लीथल कॉम्बैट एयरक्राफ्ट का जो कॉम्बिनेशन है वो सुपर लीथल है, लिहाजा एयर में भी हमें पाकिस्तान से कोई प्रॉब्लम नहीं है। और जहाँ तक थल की बात बची, हमारे पास 14 लाख जाबाज सिपाही हैं, पाकिस्तान के पास 6 लाख हैं, लिहाजा हमको कोई प्रॉब्लम नहीं है। बिल्कुल तरुण जी, हमको पता चल गया कि हमारी क्या कैपेसिटी है, हमारी क्या एक्सपर्टीज है, हम क्या कर सकते हैं और क्या हमारे में वो कैपेसिटी सबको पता है, पाकिस्तान को भी पता है। लेकिन क्या ये समय है वॉर में जाने का? आप क्योंकि वॉर में जब जाते हैं तो बहुत सारी दिक्कतें भी आती है, बहुत सारी परेशानी भी होती है और थोड़े पीछे भी हम चले जाते हैं, लेकिन दुश्मन को उसको सबक सिखाना भी जरूरी है। तो आप क्या समझते हो, आप क्या कहना चाहोगे? क्या वॉर में जाना उचित है कि फिर कोई और एक्शन, ऐसा एक्शन लो कि पाकिस्तान को समझ भी आ जाए और हम वॉर में भी ना जाए? देखिए, ऑप्शन हमारे पास बहुत हैं। आज हमारी जो इमोशंस हैं वो देश लेकिन अल्टीमेटली युद्ध में जाएगा कौन? आप और मैं यहाँ बैठे हुए हम नहीं जाएंगे, जाएगा वो सैनिक, उसको तैयारी चाहिए। जब 1971 वॉर हुआ था तो उस समय सैम मानेकशॉ जो उस समय चीफ ऑफ आर्मी स्टाफ थे, उन्होंने कहा था कि मुझे इतना समय चाहिए अगर मेरे को युद्ध में जाना है। तो हमें ये समझना चाहिए कि ये युद्ध जो है ना, ये गिल्ली डंडे का खेल नहीं है कि हमने बोला और क्योंकि देश का मूड इस तरीके का है तो हम युद्ध में चले जाएंगे। यस, हमारे जवान तैयार हैं, हमारी स्पेशल फोर्सेस तैयार हैं, हमारी जो सामरिक शक्ति है वो बिल्कुल पाकिस्तान को मुंह तोड़ जवाब दे सकती है। पर क्या ये उचित अच्छा होगा कि अगर हम थोड़ी सी प्लानिंग के साथ अपने रियर एचलॉन्स को, कि हम कैसे अपने जो हम जिस मकसद से जा रहे हैं फिर हमें वो मकसद भी पूरा करना है। हम अंदर जाकर के एक हाफ कॉक बैटल नहीं लड़ सकते। हम ये नहीं बोल सकते ओह मेरे से गलती हो गई या मेरे को थोड़ा और समय चाहिए था। नो, दीज आर दी पीपल जो इस चीज़ की प्लानिंग कर रहे हैं, उनको एक एक चीज़ के बारे में जानकारी रखनी पड़ेगी कि क्या मैं 1 हफ्ते की लड़ाई लड़ सकता हूँ, 14 दिन की, और एक बार जब आप फुल ब्लोन वॉर सिचुएशन में आ जाते हैं तो मेरे पास रिट्रीवल के, विड्रॉल के क्या ऑप्शंस हैं, सीज फायर के क्या ऑप्शंस हैं, मैं किस पोजीशन पे जाकर के इस चीज़ को, इस पोजीशन को इख्तियार करना चाहूँगा कि अब सफ़ेद झंडा उठा दिया जाए। मेरे स्ट्रैटेजिक इनिशिएटिव्स क्या होंगे, मैं कहाँ तक पाकिस्तान को घुटने पे लाने पे मजबूर करूँगा। ये सारी की सारी चीज़ें जो हैं अनफॉर्चुनेटली मैंने जो सीखा था फौज में अपने 30 साल के टेन्योर के अंदर, ये नीड टू नो बेसिस होती हैं। आज एक प्रोफेशनल टीम है जो कि देश के लेवल पर इसके ऊपर चर्चा कर रही है और उनको मालूम है कि हमारे देश की क्या ज़रूरतें हैं, क्या हम लड़ाई में जाएंगे और फिर हम 5 साल 10 साल पीछे हो जाएंगे, विल इट बी अ गुड ऑप्शन, हमें ये भी सोचना है। तो हमारे सामने जब भी कोई हम एक्शन लेते हैं तो न्यूटन का जो 3rd लॉ है
कि टू एवरी एक्शन देयर इज अ इक्वल एंड ऑपोजिट रिएक्शन, तो वो पाकिस्तान की तरफ से नहीं होगा, लेकिन जो हमारे एक्शन होंगे वो हमारी प्रगति को कहीं ना कहीं बाधित करेंगे। और जब वो उसको बाधित करते हैं तो हमें ये ध्यान में रखना है कि हम कितना समय अब और लेंगे। आज पूरे का पूरा दुनिया जो है, पूरी की पूरी दुनिया जो है वो एक इकोनॉमिक स्लो डाउन से गुजर रही है, हम माने या ना माने। जॉब्स नहीं है, कंपनीज जैसा अपना टर्नओवर चाहती है वैसा नहीं हो रहा है, लोगों को परेशानी आ रही है। और ऐसे परेशानी के दौर में अगर आप एक नया फ्रंट खोलते हैं तो क्या एज ए नेशन हम इस फ्रंट को सस्टेन कर सकते हैं? बिल्कुल, ये हमें मनन जी आपનો પ્રતિભાવ જાણવા માંગુ છું કે જો આપ જે 48 કલાકથી જે ગતિવિધિ થઈ રહી છે એનો મતલબ ભારત સરકાર આપણી સેના કંઈક મોટું કરવા જઈ રહી છે ખબર છે, પરંતુ શું યુદ્ધમાં જવાનો સમય છે કે પછી આપણે એને લાફો મારવો જોઈએ કે થપાટ મારવી જોઈએ, દોલ મારવી જોઈએ, શું થવું જોઈએ? આપનું શું માનવું છે? સાહેબ, આપવા વિના સ્વર્ગે ન જવાય। સેના તમે વિચારો 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 અને આપણે 30 વર્ષથી વિચારીએ જ છીએ। ફરીવાર વિચારવાનો સમય તો કોઈ દિવસ પૂરો જ નથી થવાનો। ઇકોનોમિકલી પાછળ જતા રહેશું, શેર બજાર નીચે પડી જશે, લોકો શું વિચારશે, ઈરાન મધ્યસ્થી, અરે મધ્યસ્થી ઈરાનને કરવાનું કહું જ છું, પણ મધ્યસ્થી કરજો જ્યારે એકવાર લડાઈ થઈ જાય પછી। અને ક્યાં સુધી એમ તમે જ્યાં સુધી પાકિસ્તાનની સેનાને પ્યુનિટિવ સ્ટ્રાઇક નહીં કરો, જ્યાં સુધી પાકિસ્તાનની સેનાને પનિશ નહીં કરો અને વિચાર કરતા રહેશો તો પાકિસ્તાન ફરી આવીને આતંકી હુમલાઓ કરશે અને આપણે ફરી ચર્ચાઓ જ કરશું। એટલે ચર્ચાઓનો સમય હું માનું છું ત્યાં સુધી સરકાર સમજી ગઈ છે કે આતંક કેવળ અને કેવળ પાકિસ્તાની સેનાને પનિશ કરવાથી જ આતંક રોકાઈ શકે એમ છે। આતંકીઓને શોધીને મારશું તો નવા આતંકી બનાવશે કે નહીં, શું કરવું જોઈએ? આપનું શું મંતવ્ય, આપનું શું પ્રતિક્રિયા? ફરી કહી રહ્યો છું કે યુદ્ધની જરૂરત છે, એક ટાર્ગેટેડ સ્ટ્રાઇકની જરૂરત છે, આની પાછળ જે પર્ટિક્યુલર એજન્સી કામ કરી રહી છે તેની જરૂરત છે, એને કંટ્રોલ કરવાની જરૂરત છે। પણ સૌથી પહેલાં તમારી ઇન્ટેલ ભેગી કરો, એને માટે પ્રિપેર કરો। આપણને ખબર છે કે એવું નથી કે પાકિસ્તાન આર્મીના બધા લોકો ખરાબ છે, પણ એમાં એક સેક્ટર એવું છે કે જે આ કામ કરી રહ્યું છે, જે ભારતમાં એક પર્ટિક્યુલર ડિવિઝન છે જેનું કામ એ જ છે કે ભાઈ ઇન્ડિયાની અંદર જઈને આતંકવાદીઓને પ્રમોટ કરો। એ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટને આઈડેન્ટિફાઈ કરો, તમારી ઇન્ટેલિજન્સ ભેગી કરો અને એ લોકોને તમે ક્યાં તો નલિફાઈ કરી દો અથવા તો એ લોકો પર અટેક કરીને એમનો સફાયો બોલી નાખો। એમાં તમારું બધું આવી ગયું, તમારા લોન્ચપેડ આવી ગયા, તમારી સાઇટ્સ આવી ગઈ, તમારા જે ટ્રેનિંગ સેન્ટર્સ છે જ્યાં એ લોકોને આ આતંકવાદી બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે એ આવી ગઈ, અને તમે તમારા દેશની રક્ષા માટે આ કરશો તો તમને કોઈ કશું નહીં કહી શકે। તમે કરો, 100% કરો। બિલકુલ, હવે એટલે જવાનું રહેશે કે ભારત શું પગલું ઉઠાવે છે। કોઈ મોટું પગલું આવી રહ્યું છે એ તો ખબર જ છે। બંसल जी, आपसे समझना है कि भारत ने कोई भी कार्रवाई की, कोई भी एक्शन लिया तो पाकिस्तान की ओर से क्या प्रतिक्रिया, क्या उनका प्रत्युत्तर आ सकता है? आपको क्या लगता है बंसल जी? देखिए, उनको तो ऐसे डरे हुए हैं, अभी प्रक्रिया तो अभी शुरू होगी। उन्होंने, हमने तो अभी तो कुछ कहा ही नहीं, कोई युद्ध की बात ही नहीं हुई। अभी तो सिर्फ जो है डिप्लोमेटिक चैनल के थ्रू जो सिंधु नदी का पानी बंद किया, अटारी बॉर्डर को बंद किया, उनके जो राजनीतिक है उनको कम किया है, उनके जो फौजी यहाँ पे अटैच थे उनको कम किया है, अटारी बॉर्डर को बंद किया है। अभी तो यही क्या है, उसी के ऊपर में भारत ने युद्ध की तो बात ही नहीं की। अभी तो युद्ध का तो जो है वो जो पाकिस्तान तो डरा हुआ है, वो क्या मुकाबला करेगी, औकात क्या है? पाकिस्तान का जो बजट है वो $7.5 बिलियन है, हिंदुस्तान का बजट $80 बिलियन, 10 गुने से भी ज़्यादा है हमारी फौज की। चाहे नेवी ले लीजिए, एयरफोर्स ले लीजिए, या आप आर्मी ले लीजिए, जो थल सेना है वो सब बहुत सशक्त हैं और पाकिस्तान कहीं नहीं टिकता है। पहले बहुत सारे युद्ध में हम हरा चुके हैं। कारगिल में उनको हराया, 1971 में उनके 93,000 सिपाहियों ने सरेंडर कर दिया। तो पाकिस्तान कहीं नहीं टिकता, वो तो अपनी जान बचा के भागने को तैयार है। उनके जो सारे खड़कम मचा हुआ है, तो उन्होंने गलती किया, उसका सजा तो मिलेगी। બિલકુલ, પાકિસ્તાન હવાત્યા મારવાનું છે, આપણને ખબર જ છે શું એક્શન લેવામાં આવે છે, શું પગલું લેવામાં આવે છે, પરંતુ હવે આ નિર્ણયમાં ભારતને કોણ કોણ સાથ આપી રહ્યું છે એ પણ થોડી આપણને સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે। થોડું ચિત્ર સ્પષ્ટ પણ થઈ રહ્યું છે, કોણ કોણ ભારતના સમર્થનમાં છે, કોણ પાકિસ્તાન સાથે। તો સૌથી મોટી ચર્ચા ચાલી રહી છે ભારતની તૈયારીઓને જોઈને પાકિસ્તાન બરાબરનું ગભરાઈ ગયું છે। બ્રેક પહેલા આપણે ચર્ચા કરી કે શું થઈ શકે છે, કયા વિકલ્પો છે અને ભારત ક્યારે તૂટી પડશે અને પાકિસ્તાનની પ્રતિક્રિયા શું હશે। હવે એ જ સંદર્ભમાં મારે આગળનો જે સવાલ પૂછવો છે, ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાયેલી છે। આશીષજી, મારો સવાલ એ છે કે જે પરિસ્થિતિમાં આ હુમલો થયો,
વૈશ્વિક પરિસ્થિતિ ભારતની જોઈએ, ભારતનું અર્થતંત્ર જે રીતે પ્રગતિ કરી રહ્યું છે, અને તમામ પેનલિસ્ટ આપ તમામ અનુભવી છો, આટલા વર્ષોના અનુભવી છો, આપ તમામ જાણો છો કે એકવાર એક દેશ યુદ્ધમાં ઉતરે પછી એની આર્થિક સ્થિતિ શું થાય છે. તો સવાલ એક એ પણ પેદા થઈ રહ્યો છે કે કોઈ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર તો નથી ને કે ભારત અત્યારે ખૂબ તેજીથી આગળ વધી રહ્યું છે અને ભારતને યુદ્ધમાં નાખી એવી પરિસ્થિતિ પેદા કરીએ, આવો હુમલો કરાવે, આવી રીતે એમાં ધર્મને એડ કરીએ અંદર, તો ભારત યુદ્ધ છેડી દે અને જે આપણાથી આગળ નીકળવાની પેલામાં છે એ એની ગતિ રોકાઈ જાય, 10 વર્ષ 20 વર્ષ પાછળ જતું રહે, એવું લાગે છે આપને? તમે લઈ આવ્યા આની અંદર આ વસ્તુ એક ડીપ એનાલિસિસની વાત છે, અને આને સપોર્ટ કરવા માટેના આપણી પાસે કદાચ અત્યારે કોઈ એવા કારણો દેખાઈ નથી રહ્યા. હા, તમે જેમ કહો છો કે કારણ કે કન્ફર્મ અત્યારે એટલા માટે નથી દેખાઈ રહ્યા કે જે આતંકવાદીઓ આવ્યા છે તે પાકિસ્તાનથી આવ્યા છે, તેમની ઓળખ થઈ ગઈ છે, અને એક લોકલ હતો તે બી ઓળખ થઈ ગઈ છે. અગેન જે મેં થોડી વાર પહેલાં કીધું કે પાકિસ્તાન ઉપર એટેક કરવો એના પહેલાં જે અંદરનું માળખું છે ને એને સમજવું બહુ જરૂરી છે. અને તમે જુઓ કે આ બધી વસ્તુ એવું તો છે નહીં કે પાકિસ્તાનની બોર્ડર ખાલી કાશ્મીર સાથે છે, ગુજરાત છે, રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, આખી બોર્ડર છે, પણ ખાલી સૌથી વધારે ને વધારે ઇસ્યુ ક્યાં થાય છે? કાશ્મીરમાં. અને કાશ્મીર બી એક લિમિટેડ એરિયા છે. કાશ્મીર ઠીક છે, આપણે ચઢાઈ દીધું છે આટલું ઉપર આતંકવાદી, પણ એવું નથી. લેહ લદ્દાખ કોઈ ઇસ્યુ નથી, જમ્મુ કોઈ ઇસ્યુ નથી. એક લિમિટેડ એરિયા છે કાશ્મીરનો જેની અંદર આ બધું થઈ છે, આ બધો ઇસ્યુ છે. હું જ્યારે ત્યાં હતો કાશ્મીરમાં જ્યારે સર્વ કરતો હતો ત્યારે બી અમારું જે ઓપરેશન હતું ને એક બહુ લિમિટેડ રેડિયસની અંદર ફિક્સ રહેતું હતું. એવું નથી કે 2000 કિલોમીટરની કે 4000 કિલોમીટરની બોર્ડર છે તો 4000 કિલોમીટર ઉપર પ્રોબ્લેમ છે. એ એરિયાનો જે ઇસ્યુ છે 200, 250, 300 કિલોમીટરમાં તમારો પતી જાય છે, પણ એ એટલો બધો હાવ ઊભો કરી દીધો છે એ પ્રોબ્લેમ. તો પોઈન્ટ ઇઝ તમે વોર કરવા માંગો છો, આ જે તમે કીધું કે બહુ અલગ આખો એક એંગલ છે, વિચારવો પડે એવો એંગલ છે. બની શકે કે કોઈ થર્ડ પાર્ટી આમાં કામ કરી શકતી હોય કે ભાઈ ભારત આટલું આગળ વધી રહ્યું છે તો એની ઇકોનોમી અમે ડાઉન કરીએ, પણ એ કોણ હશે બહુ હવે તમે મને વિચાર તો કરી દીધો છે, મને થોડો ટાઈમ આપો, વિચારીને આના વિશે. ચલો આપણે મનનજીને પૂછી લઈએ. મનનજી, જે મેં સવાલ પૂછ્યો હમણાં કે આમાં શું કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર એ રીતે હોઈ શકે કે ભારત જેવો દેશ જો યુદ્ધમાં ઉતરે ત્યારે જે ગતિ એની જે ચાલી રહી છે અત્યારે, ઘણા બધા દેશો અંજાઈ રહ્યા છે ને ઘણા બધા દેશોને એ પણ છે કે ભારત અમારાથી આગળ નીકળી જશે, તો કોઈ એવો એંગલ લાગે છે આપને, કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર? સાહેબ, પાડોશી આવે આપણા દેશમાં ઘૂસે, આપણા લોકોને મારે, આવું 30 વર્ષો સુધી બન્યા કરે, એટલે અને આપણે કંઈ ના કરીએ, આપણે નાના મોટા એક્શન્સ કરીએ, એટલે સેલ્ફ રિસ્પેક્ટ વિના છે ને વિશ્વમાં ભારતનું સ્ટેન્ડિંગ ખતમ થવા માંડશે. ભારતે પોતાના સેલ્ફ રિસ્પેક્ટ માટે, પોતાના નાગરિકો માટે, આપણા દેશની સુખાકારી માટે અને આપણા કાશ્મીર માટે સ્ટેન્ડ લેવું પડશે. આંતરરાષ્ટ્રીય there are many conspiracy theories which will float around. ઘણા લોકો શાંતિ માટે આગળ આવશે, ઘણા લોકો આપણે વેપારની વાતો થશે, પણ હું એટલું ચોક્કસ કહું છું ને ચોક્કસ માનું છું કે ભારતે વિશ્વમાં એક સેલ્ફ રિસ્પેક્ટિંગ નેશન તરીકે જો સ્ટેન્ડ લેવું હશે તો આતંક વિરુદ્ધ બહુ સબળ અને ત્વરિત કાર્યવાહી કરવી પડશે. ભારતે પોતાના નાગરિકો માટે, પોતાના જે નિર્દોષો માર્યા ગયા છે આટલા વર્ષોમાં એને માટે, અને જે સૈનિકો, હજારો સૈનિકો જેમણે કાશ્મીરને ભારત સાથે જોડી રાખવા માટે પોતાનો જીવ આપ્યો છે એ બધા માટે હવે ખરેખર કાર્યવાહી કરવી પડશે. મનનજી, અમે તમારી સાથે સમર્થનમાં છીએ કે 26 લોકોનું લોહી વહ્યું છે અને વારંવાર આવા હુમલા થાય છે, આપણે એને સબક શીખવાડવાનું છે, એને જોરદાર ફટકો પહોંચાડવાનો જ છે, પરંતુ એ ફટકો પહોંચાડવામાં ક્યાંક આપણને નુકસાન નથી પહોંચતું એનું ધ્યાન તો રાખવું પડશે ને. એ બાબતની ચર્ચા, એને ચોક્કસથી એને સબક આપણે શીખવાડવાનો છે, આપણે કોઈ એમાં ના નથી, પણ આપણને કઈ નુકસાન થતું નથી એનું પણ ધ્યાન રાખવું પડશે, બસ એની ચર્ચા છે. નહીં, હું તમારી વાત સાથે એગ્રી થાઉં છું, હું નથી કહેતો કે, પણ હું ફરીવાર એ જ કહું છું કે આપ મુઆ વિના સ્વર્ગે ના જવાય સાહેબ. તમે દુશ્મનને મારો તો તમને પણ વાગવાનું છે, તમે નુકસાન સહન નહીં કરો. જુઓ, ઇઝરાયેલે જ્યારે, મને ઇઝરાયેલના ઉદાહરણો દેવા ઓછા ગમે છે કેમ કે એ ભારત અને ઇઝરાયેલની સિચ્યુએશન અલગ છે, ભારત અને ઇઝરાયેલની મેન્ટાલિટી અલગ છે, પરંતુ એટલું ચોક્કસ છે કે એણે જ્યારે હમાસ ઉપર આટલો ખુલ્લેઆમ હુમલો કર્યો, તમને લાગે છે ઇઝરાયેલે સૈનિકો નથી ગુમાવ્યા, એના યુવાનોનું લોહી નથી વહ્યું, પરંતુ જો આત્મવિશ્વાસ માટે, પોતાના સેલ્ફ રિસ્પેક્ટ માટે હજારો વર્ષોથી કેટલા હિન્દુઓએ પોતાનું લોહી વહાવ્યું ને ત્યારે હિન્દુ ધર્મ ટક્યો છે.
કેટલા કેટલા ભારતીયોએ પોતાનું લોહી વાવ્યું એટલે ભારતનો સબકોન્ટિનેન્ટ ભારત વર્ષ ટક્યું છે. જો આ સેલ્ફ રિસ્પેક્ટ માટે શિવાજીએ લોહી ન વાવ્યું હોત, આ સેલ્ફ રિસ્પેક્ટ માટે જો મહારાણા પ્રતાપ ને રાણા સાંગાએ લોહી ન વાવ્યું હોત, તો આજે ભારત દેશ તરીકે આપણું મને સાહેબ આ સુષ્માજીનું સ્વર્ગીય સુષ્માજીનું નિવેદન સામે આવ્યું છે. મહાત્મા ગાંધી કે સાવરકરે આપણે ભલે યુદ્ધમાં જઈએ સાહેબ, આનંદજી, સુષ્મા સ્વરાજજીનું નિવેદન સામે કે ભલે આપણે યુદ્ધમાં જઈએ છીએ, પરંતુ યુદ્ધ પત્યા બાદ પણ આપણે છેલ્લે ટેબલ પર તો આવવું જ પડે છે. તો શું એ ટેબલ પર આવવાનો કોઈ એક એવું સ્પેસ, નાનો સ્પેસ છે પણ ખરા કે હવે જરા એ ઝીરો સ્પેસ થઈ ગયું છે, એ જગ્યા વધી જ નથી ટેબલ ટોકની? ટેબલ પર ટોકની જગ્યા તો બહુ વર્ષો પહેલા ભારતે એટલે જ રસ્તા બંધ કર્યા. 2016ના ઉરી હુમલા પછી જ આપણે ટેબલ પર પાકિસ્તાન સાથે વાત કરવાનું સદંતર બંધ કરી દીધું. આ એક એવો દેશ છે, અને અરે જ્યારથી એમાં ખાસ કરીને જ્યારે ઇન્ટરનેટ આવ્યું, ઇન્ટરનેટના નળ દ્વારા કટ્ટરપંથ એટલી હદ સુધી વહેવા લાગ્યો કે જે થોડો ઘણો ચાન્સ બચ્યો હતો કે કેટલાક યુવાનોને જે ભટકી ગયા હશે એને આપણે પાછા વાળી શકશું, એ બધા રસ્તાઓ સદંતર બંધ થઈ ગયા છે. હવે કેવળ અને કેવળ એક રસ્તો બચ્યો છે. યુ હેવ ટુ ગો ઓલ આઉટ અગેન્સ્ટ ધેમ. દુશ્મનની વિરુદ્ધ તમે ઓલ આઉટ નહીં જાઓ, દુશ્મનને એવો સબક નહીં શીખાવો કે પાકિસ્તાની સેના એના 7 જન્મારા સુધી યાદ કરે, ત્યાં સુધી પાકિસ્તાની સેના સુધરવાનું નામ નહીં લે. દે વિલ બ્લીડ અસ બાય 100 કટ્સ. એટલે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવી જ જોઈએ. એ ભારતની લાગણી છે, સમગ્ર દેશની એ પણ જણાવી દઈએ, મોટા સમાચાર એ આવી રહ્યા છે કે વાયુસેનાની વોર ડ્રીલ પણ ચાલી રહી છે, અને એ બધાની વચ્ચે અમેરિકન સાંસદ તુલસી ગબ્બાર્ડે એક્સ પર પોસ્ટ કરી છે. બિલકુલ એવું કહી રહ્યા છે કે અમે મજબૂતાઈથી ભારત સાથે ઉભા છીએ, અને ખૂબ જ અહીંયા મોટા નેતા છે, અધિકારી છે, એમણે કહ્યું કે અમે વડાપ્રધાન મોદી અને ભારતની જનતા સાથે છે. એમણે એમ પણ કહ્યું કે આ ઇસ્લામી આતંકવાદ ચાલી રહ્યો છે અને હન્ટ ડાઉન કરવા માટે પણ અમેરિકા તમારી સાથે છે, એવું પણ આજે તુલસી ગબાર્ડજીએ કહ્યું છે. આશીષજી, અમેરિકા તરફથી ડીએનઆઈ તુલસી ગબાર્ડ જ્યારે આવું નિવેદન આપે છે અને સીધું જ પોસ્ટ કરીને કહે છે કે આ ઇસ્લામિક આતંકવાદને અમે તેને હન્ટ ડાઉન કરવા માટે ભારતની સાથે છે, એનો મતલબ અમેરિકા સીધી રીતે ભારત સાથે આવ્યું છે? અત્યારે અમેરિકા સીધી રીતે ભારત સાથે આવ્યું છે, કારણ કે અમેરિકા પોતે ઇસ્લામિક આતંકવાદનું ભોગ બની ચૂક્યું છે. અને અત્યારે જો રિસન્ટલી છેલ્લા તમે 3-4 વર્ષમાં જોશો તો અમેરિકામાં પણ એવા નાના નાના હુમલા થયા છે જે પર્ટિક્યુલર ઇસ્લામિક આતંકવાદીને કે એ મેન્ટાલિટીવાળા લોકોએ કરેલા છે. ગન લઈને કોઈ કોલેજમાં ઘૂસી ગયો, કોઈ મેળામાં ઘૂસી ગયો અને અંધાધૂંધ એ લોકોએ ફાયરિંગ સ્ટાર્ટ કરી દીધું. તો ઓબ્વિયસલી અમેરિકાને ખબર છે એ આ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે તો ઘણા સમયથી પસાર થઈ રહ્યા છે, પણ એની ઉપર પણ આના છાંટા ઉડેલા છે, બરાબર. અને બીજું એમણે એક બીજી વસ્તુ બી કરી કે વી આર રેડી ટુ શેર ધ ઇન્ટેલ. આપણને ખબર છે કે અમેરિકા ઘણા ટાઈમથી પાકિસ્તાનની અંદર રહીને કામ કરેલું છે. જો એવા ઘણા એજન્ટો છે જે અમેરિકાના એજન્ટો પાકિસ્તાનમાં અત્યારે કામ કરી રહ્યા છે, પરોક્ષ ઓર પ્રત્યક્ષ રીતે. અને ત્યાંથી જે ઇનપુટ્સ આવશે એ ઇનપુટ જો અમેરિકા ભારત સાથે શેર કરે તો આપણે બીજા ઘણા બધા આતંકી કાવતરાઓ વિશે કે એમના જે બી બીજી કોઈ પ્લાનિંગ હશે એના વિશે ઇન્ફોર્મેશન મળવાની છે. અથવા તો જો આપણે એમ વિચારતા કે વી વોન્ટ ટુ સ્ટ્રાઇક ઓન ધેન સર્ટેન લોકેશન્સ, પણ આ માણસ ત્યાં હશે કે નહીં, મારે જે પર્ટિક્યુલર મારું ટાર્ગેટ છે. પણ એનું કારણ એ પણ હોઈ શકે કારણ કે આ પાકિસ્તાનના રક્ષામંત્રી આજે અમેરિકાને કઠેડામાં ઊભું કરી નાખ્યું કે હવે 30 વર્ષ માટે પાકિસ્તાન માટે, માફ કરશો, અમેરિકા માટે કામ કર્યું, ડર્ટી વર્ક અમે અમેરિકા માટે કર્યું, પૈસાને લેવડ દેવડ થઈ જશે, ભલે એમણે કીધું નહીં, પણ એમણે કહ્યું કે અમે ડર્ટી વર્ક અમેરિકા માટે જ કર્યું છે. એટલા માટે હોઈ શકે કે હવે આપણે પાકિસ્તાનને સબક શીખવીએ. બરાબર, એ વસ્તુ બી છે, કારણ કે હવે એ એક્સપોઝ થઈ ગયું, તો હવે એની પાસે ઓપ્શન શું છે? દુશ્મન કા દુશ્મન મેરા દોસ્ત. એટલે એમણે હવે ભારતની સપોર્ટમાં કામ કરવાનું ચાલુ કર્યું છે કે એના પહેલા કે વધારે પાકિસ્તાન એવું બી બને કે પાકિસ્તાન પાસે એના અમુક સબૂત હોય જે પબ્લિકલી ખોલી નાખે કે ભાઈ અમેરિકાએ અમને આ વસ્તુ કીધી અને આ કામ કરવા માટે અમને અમારી સાથે અમને આ વસ્તુનો સોદો કર્યો. તો કદાચ અમેરિકાઓ, અને બધાને ખબર છે કે અમેરિકાની ઇકોનોમી, મોટાભાગની ઇકોનોમી ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધેર વેપન બિઝનેસ, બરાબર. ને તમને એક વસ્તુ આપે છે કે આ મારો તો પેલું સારું થશે, સામેવાળાને આપશે કે આ વસ્તુ પેલાથી બચાવવા માટે છે. તો એ બંને બાજુ આ ધંધો કરી રહ્યો છે. અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ અબાઉટ. અને ટ્રમ્પના આવ્યા પછી હી મીન્સ બિઝનેસ, હી મીન્સ મની. એને કોઈ ફરક નથી પડતો કે તમે કોણ જીવો છો, મરો છો, કોઈ મતલબ નથી. મારો ધંધો ચાલવો જોઈએ, મારી પાસે અમેરિકા ઇકોનોમિકલી સ્ટ્રોંગ થવું જોઈએ, એ જ એનો છે. અને આ એક રીઝન બીજો એના માટે આ બની શકે છે. પરંતુ અગેન એમણે આપણી સાથે રહેવું જરૂરી છે, કારણ કે ચાઇનાને કાઉન્ટર કરવા માટે અત્યારે એક જ એવો દેશ છે જે અમેરિકા એના સપોર્ટ લઈ શકે છે, દેટ ઇઝ ભારત. बिल्कुल कर्नल तरुण, वॉर की अभी बातचीत हो रही है, लेकिन जब एक फिल्म रेडी होती है तो पहले होता है कि एक प्री प्रोडक्शन होता है, फिर प्रोडक्शन होता है, फिर पोस्ट प्रोडक्शन होता है, और सबसे जो पेचीदा होता है, सबसे ज्यादा ध्यान रखना होता है वो पोस्ट प्रोडक्शन पे होता है. अगर हम वॉर की बात करें तो प्री वॉर की बात कर ली, वॉर की बात कर ली, पोस्ट वॉर में क्या हो सकता है, क्या उसमें हमको ध्यान रखना चाहिए?
देखिए, जब भी हम बात करते हैं तो हमें ये ध्यान रखना है कि लड़ाई शुरू करनी बहुत आसान होती है, लड़ाई को ख़त्म करना और उसको एक लॉजिकल कंक्लूजन तक लेके जाना बहुत मुश्किल होता है। क्योंकि एक समय के बाद लड़ाई जो होती है वो अलग अलग सेक्टर्स के ऊपर, अलग अलग खेमों के ऊपर, अलग अलग लेवल पे लड़ाई जारी होगी। अगर हम सेकेंड वर्ल्ड वॉर की बात करें तो जब शांति हो गई थी तो भी बहुत से जापानीज सोल्जर्स जो थे वो ऐसी जगह पे थे जिनको मालूम नहीं था कि युद्ध विराम हो चुका है। और ये एक ऐसा तरीका, इसके बारे में हम ये नहीं बोल सकते कि ये हमारे भी कंडीशन में होगा, लेकिन हम जब युद्ध विराम करते हैं तो युद्ध विराम जो है वो महाभारत की तरह नहीं होता कि सूर्य अस्त हुआ और सब लोग फिर वापस एक दूसरे के साथ मिल रहे हैं, जुल रहे हैं। यहाँ पर लड़ाई जो है वो 24/7 365 चलती रहती है। तो हमारे को जब भी लड़ाई होगी तो हमें एक चीज़ देखनी होगी कि हमने किस लेवल तक जाकर के लड़ाई को रोकने का प्लान बनाया था। क्योंकि अगर हमारे पास वो प्लान नहीं है तो हम क्या अचीव करना चाहते थे, हमारे पास कुछ तो इमीडिएट टारगेट्स होने चाहिए। दूसरा है कि हम किस स्टेज में जाकर के कंसोलिडेशन करना चाहेंगे। क्या हम पाकिस्तान को नेस्तनाबूद की जब हम बात करते हैं तो हम उस नेशन स्टेट के साथ करेंगे क्या? ये एक बहुत बड़ा मुद्दा है जो कि आज हमें इस माहौल के अंदर नजर नहीं आ रहा है। पीओके लेना, क्या पीओके में 100% लोग हमारे साथ हैं? इतने साल के अंदर, 70 साल के अंदर लोगों के जो सोच विचार है उसमें बदलाव आ चुका है। तो हमारे को इन सब फैक्टर्स को भी कंसिडर करना होता है और फिर हम इनको कैसे मेन स्ट्रीम में लेके आएंगे। हम 70 साल से कश्मीर को मेन स्ट्रीम में लाने के लिए आज भी सोशल मीडिया पे जब हम जाते हैं तो हम वहाँ पे क्या देखते हैं, जैसे ही ये चीज़ हुई तो एक स्त्री का वीडियो आ रहा है जो कह रही है कि मैं यहाँ पे घूम रही हूँ और यहाँ के लोग जो हैं वो मेरे भाई की तरह हैं, ये है वो है। तो आप देखिए कि जो नैरेटिव्स जो दिए जाते हैं, जो बातचीत लोगों के सामने प्रस्तुत की जा रही है, आम जनता बिल्कुल कंफ्यूज्ड है। उनको समझ में नहीं आ रहा है कि हमें पाकिस्तान के साथ एक्चुअली लड़ाई करना चाहिए, नहीं करना चाहिए, करनी चाहिए तो क्यों करनी चाहिए, किस लेवल तक करनी चाहिए, और कब सर तक। ये भी है कि जनता, आम जनता जानती भी नहीं है। जैसे हम जज्बाती होते हैं तो कर दो खात्मा, खत्म कर दो पाकिस्तान को। आम जनता जानती भी नहीं है कि वॉर के क्या अंजाम। और इस बीच વધુ એક મોટા સમાચાર, આતંકના આકા પાકિસ્તાન જોઈ લે ભારતની તાકાત। કાશ્મીર હુમલા બાદ ભારતીય સેના હવે એક્શનમાં છે। ભારતે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। હમણાં થોડી વાર પહેલા આપણે વાત કરી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે। અને આની સાથે ઉમેરી દઉં કે ભારતીય વાયુસેનાની વોર ડ્રીલ પણ અત્યારે ચાલુ છે અને S-400 ની જે સ્ક્વોડ્રન છે, ત્રણેય સ્ક્વોડ્રન ને એક્ટિવેટ કરી દેવાય છે। S-400 જે ભારતની એક તાકાત ગણાય છે એની ત્રણેય સ્ક્વોડ્રન ને પણ એક્ટિવેટ કરી દેવાય છે। અને વાયુસેનાના જે ચીફ છે એમણે પણ તમામ કમાન્ડ સાથે વાતચીત કરી છે અને તૈયારીઓની સમીક્ષા કરી છે। એટલે એક પછી એક મોરચેથી સમાચાર આવી રહ્યા છે। તમામ કમાન્ડ સાથે ડિસ્કશન થઈ રહી છે, તૈયારીઓની સમીક્ષા થઈ રહી છે અને મસલ ફ્લેક્સિંગ પણ લગાતાર ચાલુ છે। બિલકુલ, અને આ બધા વચ્ચે પાકિસ્તાન સતત ઘુરેક્યા કરી રહ્યું છે ને ભારત એક બાદ એક પગલા ઉઠાવી રહ્યું છે। શિમલા કરારની જે ગીદડ ધમકી આપવામાં આવી હતી પાકિસ્તાન તરફથી, એ બાબતે શિમલા કરારના ટેબલ પરથી પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ હટાવવામાં આવ્યો છે। જી હા, જે પાકિસ્તાન શિમલા કરારની વાત કરે છે એ શિમલા કરારના ટેબલ પરથી પાકિસ્તાનનો ધ્વજ હટાવવામાં આવ્યો। પાકિસ્તાને શિમલા કરારથી હટી જવાની શેખી મારી હતી 1972 માં પાકિસ્તાન જે શિમલા કરાર પાકિસ્તાને બહુ પહેલા જ તોડી નાખ્યો હતો। જે શિમલા કરાર મુજબ પાકિસ્તાન ક્યારેય વર્તું જ નહોતું। ભારત તો એ શિમલા કરારથી હટવાની વાતો કરી હતી। ભારત તો ઈચ્છે છે કે હટાવી લો, તમે હટાવી લો। આ પાકિસ્તાન એવું કરી રહ્યું આજે છે, જવાબ આપી આ દીધો। બેલ મુજે માર, રાષ્ટ્રધ્વજ કારણ કે હટાવી એમને દીધો ખબર છે। છે કે જો શિમલા કરાર તૂટી ગયો તો ભારતને તો સીધો રસ્તો મળી જવાનો છે। બરાબર આશીષભાઈ? કરેક્ટ। એટલે જે હમણાં છેલ્લા 2-4 સ્ટેટમેન્ટ આવે છે અને આના પહેલા તમને ખબર હોય કે જ્યારે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનમાં પકડ્યો હતો અને બીજે દિવસે ઇમરાન ખાને સંસદમાં એલાન કર્યું કે ભાઈ અમે આમને છોડીએ છીએ, એ વખતે તેના અગેન એક મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ આવ્યું હતું કે ભાઈ रात को आपके फौज के अधिकारी मेरे पास आए और उनकी पैंट गीली हो चुकी थी कि अरे भारत हमला करेगा तो हम क्या करेंगे। કાંપ રહે थे वो। हाँ, थर कांप रहे थे, हम क्या करेंगे, हमारे पास कुछ नहीं है। એવી કન્ડિશન ફરી અત્યારે થઈ ગઈ છે। અને મેઇન જે વસ્તુ છે, તમે જો અત્યારે જ્યારથી આ ઇસ્યુ થઈ છે ને, ઇન્ડિયા એક બહુ સિસ્ટમેટિક વેમાં ચાલી રહ્યું છે। ઓલ પાર્ટી મીટ થઈ,
એક હોમ મિનિસ્ટરની મીટ થઈ, એક ડિફેન્સ મિનિસ્ટરની મીટ થઈ, બધાએ ભેગા થઈને પ્રાઇમ મિનિસ્ટર સાથે એક મિટિંગ કરી અને એમણે ભેગા થઈને રાષ્ટ્રપતિને કીધું. તો એક ચેનલમાં ચાલી રહ્યું છે, એક સિસ્ટમથી બધી વસ્તુ થઈ રહી છે. પાકિસ્તાનમાં શું છે, એક માણસ કંઈ બોલી રહ્યો છે, બીજો કંઈ બોલી રહ્યો છે. ધેર ઇન્ટરનલ કોર્ડિનેશન ઇઝ નોટ ધેર. એમને પોતાને જ ખબર નથી કે કયો માણસ શું કરી રહ્યો છે અને કોનું શું કામ છે. પેનિક દેખાઈ રહ્યું છે. એક Exactly, પછી exactly. leaders જે કોટ આપી રહ્યા છે એનું પેનિક દેખાય બધા પોતપોતાની રીતે મતલબ પોતાની ઠેસી મારવા માટે કંઈ પણ ન્યૂઝમાં રહેવા માટે બસ બોલી રહ્યા છે. એક બાજુ અને મનનજી, આપને નથી લાગી રહ્યું કે શિમલા કરાર તોડવાની વાત કરી એ પગ પર કુહાડી નહીં પણ કુહાડી પર પગ મારી રહ્યો છે? સિમલા કરારને પાકિસ્તાને તો ક્યારે માન્યો નથી. સિમલા કરારનો ભંગ કરીને એ જ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવી હતી. મુશરફ પોતે સિમલા કરારનો ભંગ કરીને કારગિલની અંદર કેટલાય કિલોમીટર અંદર આવી ગયો હતો. એટલે પાકિસ્તાને સિમલા કરારને ક્યારે માન્યો નથી અને ભારતે સિમલા કરારને ઓફિશિયલી જ્યારે પાકિસ્તાને એમ કહ્યું છે કે અમે નથી માનવા તૈયાર, ત્યારે એને સાથે સાથે પીઓકે નું લીગલ અસ્તિત્વ પણ ખતમ થાય છે. હું તો કહું છું ભારતે હવે પોતાની મિલિટરી એક્શન્સ વડે જો પીઓકે લેવાની તૈયારી કરી હોય તો એ કંઈ ખોટી નથી. આપણે ચોક્કસપણે સિમલા કરારનો અંત આવવાથી એની સાથે સંલગ્ન જે કંઈ કરારો હતા એ બધા જ કરારો ખતમ થાય છે અને ભારત પાકિસ્તાન સાથે કોઈ પણ એક્શન કરવા ભારતને છૂટ મળે છે. એટલે આ તો એક રીતે ભારતના તરફેણમાં લેવાયેલો નિર્ણય છે અને સિમલા કરારમાં બહુ વર્ષો સુધી એવું કહેવાયું છે કે ભારતે જે યુદ્ધના મેદાનમાં જીત્યું હતું એ ટેબલ પર આપણે હારીને આવ્યા હતા. એટલે સિમલા કરાર ભારત માટે કોઈ એવો પોઝિટિવ સ્ટેપ નહોતું. ભારતને માટે તો ખરેખર સારું થયું કે સિમલા કરારને પાકિસ્તાને આ કેવું છે કે ક્વિડ પ્રો કો એવા જે એક્શન્સ પાકિસ્તાન લેવા માંગતું હતું, ભારતે અલગ અલગ એક્શન્સ લીધા. એના જવાબમાં પાકિસ્તાન છે ને આપણા એક્શન્સને રેપ્લિકેટ કરવા માંગતું હતું. આપણે સિંધુ જળસંધિ તોડી. રિએક્શન શું આપવું, ગમે તે નિવેદનો આવી રહ્યા છે. એમના એક નેતા એમ કહ્યું મનનજી કે આ જે હુમલો કરનાર છે પહેલગામમાં એ લોકો ફ્રીડમ ફાઇટર્સ છે. આ રીતનું હાસ્યાસ્પદ નિવેદન એ લોકોએ આપ્યું. બસ એ ફ્રીડમ ફાઇટર્સને પરમેનન્ટ ફ્રીડમ આપવાનું કામ જ હવે ભારતીય સેનાએ કરવાનું છે. એ ફ્રીડમ ફાઇટર્સના ટ્રેનર્સને અને ફ્રીડમ ફાઇટર્સને એક સારું સરસ મજાનું ફ્રીડમ આપણે એમને કાયમ માટે આપી દઈએ, જેથી કરીને એમને આતંકવાદ ફેલાવવા માટે ફરીવાર ફ્રીડમ માટે લડવાની જરૂર ન ઊભી થાય. એ આપણે ઇન્શ્યોર કરવાનું છે. બિલકુલ. આશીષજી, આપનું શું કહેવું છે આ રીતના જે હલનગલન નિવેદન આ જે વિદેશ મંત્રીઓ એમના કે રક્ષા મંત્રી હોય કે એમના બીજા નેતા હોય એ સતત ડઝનબંધ મીડિયામાં એ લોકો ઇન્ટરવ્યુ આપીને દરેક ઇન્ટરવ્યુમાં બફાટ કર્યો લોકોએ. એટલે આ લોકોએ એમની બોકલાટ છે, એ લોકો એટલા ડરી રહ્યા છે કે ગમે તે નિવેદન આપે છે. સાચી વાત છે, કારણ કે ખબર નથી પડી રહી, એમનું કોઈ સિસ્ટમ નથી, કોઈ એમનું હાયરાર્કી નથી, કોની શું જવાબદારી છે એમને ખબર નથી, ક્યારે શું બોલવું ક્યારે શું નહીં બોલવું એ ખબર નથી. એક તરફ એક ભાઈ ઇન્ટરવ્યુ આપે છે એમાં કશું બોલે છે, એક તરફ બીજો ઇન્ટરવ્યુ આપે છે એમાં એ બીજું કંઈ બોલે છે. અલ્ટિમેટલી જે કોઓર્ડિનેશન છે એની ક્લિયરલી અહીંયા ગાડી તમને બહુ જ ક્લિયરલી કમી દેખાઈ રહી છે. અને ડિપ્લોમેટિકલી પાકિસ્તાનનું જે ફેલિયરનું રીઝન છે એ આ છે. પાકિસ્તાન ડિપ્લોમેટિકલી ફેલ થઈ ચૂક્યું છે, ભારતની ડિપ્લોમેટિક વિન થઈ ચૂકી છે, એ તમે જોઈ રહ્યા છો. બરાબર, હવે રહ્યું છે મિલિટરી સાઇડથી વિન કરવાનું. એ ભગવાન કરે અને બધાના આશીર્વાદ સાથે, જેમ મારા મિત્ર મનનભાઈએ કહ્યું કે ભાઈ હવે એમને પરમેનન્ટ ફ્રીડમ આપી દો. અને જો સિમલા કરાર રદ થયો તો ઓફિશિયલી જો આપણે પીઓકે પર અટેક કરીશું તો દુનિયાનો કોઈ દેશ કે યુનાઇટેડ નેશન્સ તમને કશું કહી નહીં શકે કે ભાઈ તમે આવું કેમ કર્યું. દે કેન નોટ ટેક યુ ટુ ધ યુનાઇટેડ નેશન્સ કે ભાઈ તમે આમાં ઇન્ટરવીન કરો. પાકિસ્તાન કેન નોટ ગો ટુ યુનાઇટેડ નેશન્સ. એટલે આપણા માટે તો એક પોઝિટિવ સ્ટેપ છે જ. હા, પણ અગેન જો પાકિસ્તાન સિમલા કરાર રદ કર્યા પછી યુનાઇટેડ નેશન પાસે જશે તો અગેન એનું એ ડિપ્લોમેટિક ફેલિયર એક સ્ટેપ ઓર. બિલકુલ. આપણે હવે અંત તરફ જઈએ છીએ અને હવે સવાલ એ છે કે આ કઈ સેના પાકિસ્તાનનો એ પાકિસ્તાનને જવાબ આપવા જઈ રહી છે. તો એક બાદ એક આપણે ત્રણેય ગેસ્ટને પૂછીશું. પહેલા કર્નલ તરુણ, આપને પૂછવા માંગીશ કે थल सेना, जल सेना, वायु सेना, कौन सी सेना बदला लेने जा रही है, आपको क्या लगता है? तीनों सेनाएं बदला लेंगी क्योंकि पहली चीज़ है कि इंडिया के अंदर अब एक यूनिफाइड कमांड सिस्टम आ गया है. तो जब से सीडीएस की नियुक्ति हुई है, चीफ ऑफ डिफेंस स्टाफ की, तो ये एक बहुत पुराना कॉन्सेप्ट था जो कि भारत में इम्प्लीमेंट होने में कुछ अड़चनें आ रही थी. जब भी लड़ाई हुई है तो तीनों सेनाओं ने कंधे से कंधा मिला करके एक दूसरे का साथ दिया है, लेकिन एक यूनिफाइड कमांड सिस्टम जो था वो इस लेवल पे नहीं था. आज जब हम यहाँ पर बार बार जब ब्रेकिंग न्यूज़ दे रहे हैं कि मिसाइल
टेस्ट फायर हुई है और सक्सेसफुल रही है, वहाँ पर एयर पावर का डेमोन्स्ट्रेशन किया जा रहा है, वहाँ पर युद्ध पोत जो है वो पाकिस्तान को अपनी पराक्रम दिखा रहे हैं। तो ये हमारी भारत लेकिन इस बार नेवी की एक्सरसाइज बहुत ज्यादा दिख रही है, क्या वो कोई सिग्नल मिल रहा है क्या? नहीं, देखिए पाकिस्तान के पास ऑप्शन क्या है। पाकिस्तान एक साइड से लैंडलॉक्ड है, एक साइड पर अफगानिस्तान है, वहां पर उसका एक अपना युद्ध चल रहा है फाटा रीजन के अंदर, फेडरली एडमिनिस्ट्रेड ट्राइबल एरियाज के साथ। और पाकिस्तान को सबसे ज़्यादा कैजुअलिटीज़ और सबसे ज़्यादा पाकिस्तान का जो दारोमदार है वो उस रीजन के अंदर है, क्योंकि वहाँ पे रिलीजन की समानता होते हुए भी वो लोग एक दूसरे के ऊपर अटैक कर रहे हैं और वहाँ पे पाकिस्तान को मुंह की खानी पड़ रही है। तो पाकिस्तान को अगर अपनी पोस्चरिंग को चेंज करना है, भारत के खिलाफ कोई और फ्रंट खोलना है, तो पाकिस्तान के सामने सी वाला ऑप्शन ही एक मौजूद होता है। और अगर वहाँ पर हमारे देश का डोमिनेंस है तो पाकिस्तान को हमने सफोकेट कर दिया। पाकिस्तान को हमने मतलब उसका दम घोटने का, जो बोलते हैं ना कि वो हैंगमैन्स नॉट होती है, जो फांसी का फंदा होता है, तो उसको आप धीरे धीरे टाइट करते हैं तो आप छटपटाते हैं। और अगर मैं सही शब्द का इस्तेमाल कर रहा हूं तो अब पाकिस्तान छटपटा रहा है। बिल्कुल बिल्कुल, मतलब आपका कहना है कि तीनों सेना बदला लगी। मनन जी, आपનું શું કહેવું છે? ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ કોણ બદલો લેશે? ત્રણે ત્રણ કે પછી આમાંથી કોઈ એક? એઝ અ ફોર્મર નેવલ પેટી ઓફિસર મારું એ સપનું છે, મારી એ હોપ છે કે આ વખતે નૌસેનાને મોકો મળવો જોઈએ। આની પહેલાં આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, જેમાં આપણા સ્પેશિયલ ફોર્સિસ, પેરા સ્પેશિયલ ફોર્સિસ, આર્મીએ એક્શન લીધી, એની પછી એર સ્ટ્રાઇક થઈ જેમાં એરફોર્સે પાકિસ્તાન વિરુદ્ધ એક્શન લીધી। હવે એટલું ચોક્કસ છે અને એઝ અ નેવલ પર્સન હું હોપ કરું છું આપણી નેવીની સુપરિયરિટી જોતા, નેવલનું અત્યારનું પોસ્ચરિંગ જોતા, અને કારગિલ વખતે પણ નેવીને એક્શન લેવાનો મોકો નહોતો મળ્યો એ જોતા નૌસેના કો એક અબકી બાર નૌસેના કી સરકાર, એકવાર મોકો અમને આપવો જોઈએ, એકવાર નૌસેનાની તાકાત પાકિસ્તાનને દેખાડી દઈએ અને પાકિસ્તાનના નેવલ બેઝિસને, પાકિસ્તાનની નેવલ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર અને પાકિસ્તાનની નેવીની શિપ્સ ઉપર એક એવી સ્ટ્રાઇક કરીએ જેથી પાકિસ્તાની સેના ભારતની સામે જોવાનું અને આતંકીઓને ટ્રેન કરવાની ખો ભૂલી જાય। બિલકુલ, આશીષજી આપને આજ સેમ સવાલ। આમાં હું શબ્દ વાપરીશ કોઓર્ડિનેશન। જેમ સાહેબે કીધું કે પહેલાં બી વોર થતી હતી, ત્રણેય આર્મ ફોર્સિસ સાથે કામ કરતી હતી, પણ થોડુંક એવું હતું કે અત્યારે આપણે ટેકનિકલી બહુ જ સાઉન્ડ છીએ। ઠીક છે, ધ કોઓર્ડિનેશન આફ્ટર CDS જ્યારથી આવી ગયા છે અને ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સિસ્ટમ જ્યારથી બની ગયું છે, કોઓર્ડિનેશન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ। આઈ નો કે ત્રણ જણા તત્પર છે, ત્રણ ફોર્સિસ કેપેબલ છે અને ત્રણ ફોર્સિસ ઈચ્છે છે કે અમે આમાં લીડ લઈએ, બટ જે કામ જોઈન્ટલી થશે, એક બાજુથી પાણીમાંથી મારીશું, એક બાજુ હવામાંથી મારીશું ને એક બાજુ જમીન પર પણ મારીશું, સો દેટ કે એ લોકોને બહાર નીકળવાનો, નાસી છૂટવાનો, બચવાનો કે ફરીથી ઊભા થવાનો એક પણ ડાયલોગ છે કે સારે મિલકર મારેંગે, હા, ચૂન ચૂન કે મારેંગે, તો એ થવું જોઈએ। અને બેઝિકલી વી આર ટેકનિકલી સાઉન્ડ। સ્પેસિફિકલી ફરી મેં રિપીટ કરું છું કે વી હેવ અ વેરી ગુડ સેટેલાઇટ સિસ્ટમ ફોર મોનિટરિંગ, રાઈટ? તો ક્યાંયથી પણ એ કંઈ પણ સમગલું કરવાની કોશિશ કરે છે, ઓફકોર્સ વી આર મોનિટરિંગ કાશ્મીર, પણ એન્ટાયર બોર્ડર ઇઝ ટુ બી મોનિટર્ડ, વોટર ઇઝ ટુ બી મોનિટર્ડ, તો એ આપણે કરી રહ્યા છીએ। આવા સિસ્ટમ છે જે 24 અવર્સ ફ્લાય કરે, તો વી કેન વેરી ઇઝીલી ટેકલ એવરીથિંગ ફ્રોમ ધ એર એઝ વેલ એઝ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ કમ્બાઉન્ડ। બિલકુલ, આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। એક મોટી ગેસ્ટ પેનલ હતી આપણી સાથે, સેંગલ સાહેબ, બંસલ સાહેબ, ત્યાગી સાહેબ અને તરુણ કુમારજી, આશીષ કુમારજી અને મનન ભટ્ટજી, આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપનો સમય ફાળવવા બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર। તો હવે નજર એના પર જ છે કે આખરે ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ કોણ બદલો લેશે? જો કે આ વખતે એવું લાગી રહ્યું છે કે કદાચ જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, તે ડિમાન્ડ પણ થઈ રહી છે, નેવી બદલો લેવા જઈ રહી છે એવું લાગી રહ્યું છે, પરંતુ આ બધું અત્યારે નક્કી થઈ રહ્યું છે। એક પ્લાન આખો ઘડાઈ ગયો છે, ઘણા બધા પ્લાન, ઘણા બધા વિકલ્પ આપણી જોડે ઉપસ્થિત છે, એમાંથી કયો વિકલ્પ તેનો ઉપયોગ થશે એના પર નજર રહેશે અને પાકિસ્તાન ચોક્કસથી અત્યારે એમને અવાજ સંભળાતો હશે, ટીક 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 ટીક। એ ટીક ટીક ક્યારે બંધ થશે એ જોવાનું રહેશે। મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।